नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोहे सव्वसाहुणम् ऐसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पडमं हवै मंगलम्। યોગની દ્રષ્ટિમાં પેલી દ્રષ્ટિ કઈ રીતે પ્રાપ્ત થાય એમાં શું હોય એની વાત આપણે ચાલુ કરી હતી. લાસ્ટ લેક્ચરમાં કોઈએ નિર્જરા વિશે પૂછેલું. એ વાત થોડીક દ્રષ્ટાંત સાથે આપણે લઈ લઈએ અને એના પછી જે આપણો વિષય ચાલે છે એમાં આપણે આગળ વધશું. નિર્જરા એટલે આત્મા ઉપરથી કર્મનું ખરી જવું. હવે કોઈ પણ કર્મ આત્મા સાથે ચોટે, અમુક સમય સુધી રહે અને પછી ખરી જાય, એ તો થવાનું જ છે બધા જ કર્મ માટે. માટે હરેક કર્મ આત્મા ઉપરથી નિર્જરવાનું છે જ, ખસી જવાનું જ છે. પરંતુ એમાં કોઈ વિશિષ્ટ સાધના નથી, કંઈ કરવાનું પણ ખાસ હોતું નથી, કારણ કે એ કર્મ પૂતગલ છે, આત્મા સાથે ચોટેલું છે અને પૂતગલનો સ્વભાવ જ છે કે અમુક સમય સુધી ચોટેલું રહે અને પછી ખરી જાય. કર્મની વાત આવશે તો એમાં એટલું આવશે કે એ અમુક કાળ સુધી આત્મા ઉપર આઈડલ પડવું રહેશે, એટલે કોઈ હરકત નહીં કરે, કોઈ કાર્ય નહીં કરે, આત્મા ઉપર એની કોઈ ખાસ અસર નહીં હોય, એટલે એના ફળ એ નહીં આપે અને અમુક કાળ વીત્યા પછી એ પોતાનું ફળ આપશે. એટલે જ્યાં સુધી જે કર્મ આત્મા સાથે બંધાયેલું છે, જોડાયેલું છે, એ જ્યાં સુધી ફળ નથી આપતું, એક્ટિવ નથી, માત્ર પડ્યું છે, એને અબાધા કાળ કહેવાય. જેમ કોઈ વૃક્ષ હોય, આપણે ગોટલી વાવીએ, એમાંથી નાનકડું છોડ થાય, ધીરે ધીરે મોટું થાય અને વૃક્ષ થાય અને પછી જઈને એમાં ફળ આવે. તેટલા ટાઈમ સુધી ફળ નથી આવતું, પરંતુ એ વૃક્ષ આગળ જઈને ફળ નહીં આપે એવું નથી. પણ એ રીતે કર્મમાં પણ છે કે કર્મ અમુક ટાઈમ સુધી જે છે ને એ પોતાનું ફળ નહીં આપે. દાખલા તરીકે જ્ઞાનવર્ણીય કર્મ બાંધ્યું તો એ જ્ઞાનવર્ણીય કર્મ અમુક સમય સુધી એમને પડ્યું રહેશે અને એના પછી પોતાનું ફળ આપવાનું ચાલુ કરશે અને અમુક સમય સુધી ફળ આપી અને પછી છે ને આત્મા ઉપરથી ખરી જશે, એટલે એનું કાર્ય પૂરું થયું. એટલે આ રીતે કોઈ પણ કર્મ અલ્ટિમેટલી આત્મા ઉપરથી ખરી જ જવાનું છે, પોતાની અસર બતાવીને અથવા તો બતાવ્યા વગર. હવે અહીંયા નિર્જરાની જે વાત છે ને એમાં કેવું છે કે કોઈ વ્યક્તિ, કોઈ પર્સન છે એવો જેને એવો ઈરાદો છે કે આત્મા ઉપરથી કર્મનો બોજો મારે ઓછો કરવો છે, કર્મને મારા આત્મા ઉપરથી ઘટાડવા છે, માટે જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, સુખની અંદર હું લેપાવ નહીં, દુઃખની અંદર હું લેવાઈ જાઉં નહીં, એટલે કે દુઃખની અંદર હું દીન ન બની જાઉં. અને એવું જો કરું તો મારા આત્મા ઉપરથી કર્મનો બોજો ઓછો થાય, આત્મા શુદ્ધ થાય અને આત્માના ગુણો ખીલીને બહાર આવે અને અલ્ટિમેટલી શુદ્ધિ સ્વરૂપ આત્માનું સુખ અને એના અનંતા ગુણો ક્રમે કરીને મને અનુભવવામાં આવે. એવી અભિલાષા સાથે જે વ્યક્તિ રાગદ્વેષની અંદર લેવાઈ દેવાઈ જતો નથી, એવા વ્યક્તિને કર્મની નિર્જરા થાય છે. એટલે કે શું કે જે કર્મ આવે એ આત્મા ઉપર સારી ખરાબ અસર બતાવીને જાય, પણ એ વ્યક્તિ એની અંદર રાગ કે દ્વેષ ન કરે તો એ કર્મ આત્મા ઉપરથી પોતાનું ફળ આપ્યા વગર ખરી ગયું કહેવાય. જેમ કે રાગ મોહનીય ઉદયમાં આવ્યો, સામે રાગનું નિમિત્ત હતું, છતાં પણ રાગ ન કર્યો એટલે કે એ કર્મ ફેલ ગયું, પોતાની અસર બતાવી શક્યું નહીં. બરાબર છે.
પણ ખાલી આટલા માત્રને નિર્જરા ન કહેવાય. આમાં કમાલ એ છે કે રાગમોહનીય પાછું નવું રાગમોહનીય બંધાવી જાય. આમ શું બનતું હોય છે અનાદિકાળથી આજ સુધી કે રાગમોહનીય નિમિત્ત મળતા રાગ કરાવે અને રાગ કરતી વખતે પેલું જૂનું કર્મ તો પોતાનું કાર્ય કરી લીધું એટલે ખસી જાય, પરંતુ નવું રાગમોહનીય બંધાવીને જાય. ટૂંકમાં મોહનીય નવું મોહનીય બંધાવી જાય, જ્ઞાનાવરણીય નવું જ્ઞાનાવરણીય બંધાવી જાય, અશાતા વેદનીય અશાતા વેદનીય બંધાવી જાય. આ રીતે કર્મ જ્યારે નવા કર્મ બંધાવીને જાય છે ત્યારે નિર્જર્યા છતાં પણ કર્મનું પાછું અસ્તિત્વ આવી જાય છે, એટલે એને નિર્જરા આપણે નથી કહેતા. એટલે પોતાનું કાર્ય કરીને જાય, કાં તો પોતાનો ટાઈમ પૂરો થયો માટે આત્મા ઉપરથી ખરી જાય, એ ખરા અર્થમાં નિર્જરા છે નહીં. બરાબર છે? એટલે નિર્જરા એટલે શું કે જે કર્મ ઉદયમાં આવ્યું એ કર્મ આત્મા ઉપર પાછે એવા પ્રકારનું બંધાવી જાય, એવા પ્રકારે આત્મા મહેનત કરે તો એને નિર્જરા કહેવાય. એમાંથી સકામ નિર્જરા અને અકામ નિર્જરા, આ રીતે નિર્જરાના બે ભેદ પાડ્યા છે. સકામ નિર્જરા મોક્ષ માર્ગની અંદર હોય અને અકામ નિર્જરા મોક્ષ માર્ગની બહાર. આત્મામાંથી અમુક જાતની અશુદ્ધિને દૂર કરવાના ભાવથી આત્મા જ્યારે તપ ત્યાગ આદિ કરે છે, સહન શક્તિ કેળવે છે અને એમાં એ લેવાઈ નથી જતો અને ત્યારે આત્મા ઉપરથી કર્મનું અસ્તિત્વ ઓછું થાય છે, હટે છે, ત્યારે એ સકામ નિર્જરા કહેવાય. એમાં હેતુ શું છે? સકામ એટલે કામ સહિત, એટલે કે ઈચ્છા સહિત. એમાં હેતુ શું છે કે મારે શુદ્ધ થવું છે. જ્યારે અકામ નિર્જરામાં કેવું છે, એ ઈચ્છાપૂર્વક કરે કે ન કરે. બરાબર છે? અકામ નિજરામાં કેવું છે કે ઈચ્છાપૂર્વક કાં તો ઈચ્છા વગર પણ આત્માની શુદ્ધિનો લક્ષ્ય નથી, શુદ્ધિની ઈચ્છા નથી, આત્મા ઉપરથી મેલ હટી જાય એવી ઈચ્છા નથી. માત્ર એટલું છે કે એના દ્વારા આત્મા એવા જ પ્રકારના નવા કર્મો ન બાંધે. એ કર્મ ગયું, એ કર્મની અસરને પણ ન ઝીલી અને નવું એવા પ્રકારનું કર્મ ન બંધાયું. મોટે ભાગે અકામ નિર્જરા માટે દુઃખદાયક એવા અશાતા વેદનીય સંબંધી જે છે દ્રષ્ટાંતો મળે છે. એટલે બીજા કર્મો સંબંધી એ હોય કે નહીં એ જરાક જોવું પડે. મારે જોવામાં આવ્યું નથી એવું. એના માટે દ્રષ્ટાંત તરીકે હવે અકામ નિદ્રામાં પણ કોઈ ઈચ્છાપૂર્વક સહન કરે કે કોઈ ઈચ્છા વગર સહન કરે, એના દ્રષ્ટાંત આપણે લઈએ કે સમજો કોઈ રસ્તામાં જે છે ને પથ્થર પડ્યો છે અને પાછો સચિત છે. સચિત એટલે સમજાય ને કે એની અંદર જીવો છે. પથ્થર એટલે પૃથ્વીકાય, એની અંદર જીવો છે. પથ્થર લઈ લો અથવા તો જે છે ને કોઈ ઝાડ લઈ લો, વનસ્પતિ લઈ લો, એને ઘણો તડકો પડે તો દુઃખ થાય, અથવા તો એને કોઈ વારંવાર જે છે ને ઠોકીને જાય તો એને દુઃખ થાય. આવા અનેક પ્રકારના દુઃખો આ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય વગેરેને આવતા હોય છે. હવે આવા દુઃખો આવ્યા પછી જો એ દુઃખની અંદર એ હાય હોય ન કરે, હાય હોય એટલે સમજ્યા ને કે જે છે ને દુઃખી ન થાય, અંદરથી અકળાય નહીં, તો એને થાય શું કે અશાતા વેદનીયના ઉદયથી આવેલા દુઃખની અંદર હાય હોય ન કરવાના કારણે એને નવું અશાતા વેદનીય ન બંધાય અને પેલું પોતાની અસર બતાવ્યા વગર ખરી જાય. નવું બંધાય તો શાતા વેદનીય બંધાય, પણ અશાતા ન બંધાય. સમજાય છે? અને આ થયું ઈચ્છા વગર સહન કરે એનું દ્રષ્ટાંત. એવી રીતે સમજો કે કોઈ વ્યક્તિ મોક્ષ માર્ગની બહાર છે, દાખલા તરીકે અભવ્યનો આત્મા અથવા તો દુર્ભવ્યનો આત્મા, અથવા તો અચર્માવર્તી જે છે ને, દુર્ભવ્ય એટલે અચર્માવર્તી, એટલે એવો જે આત્મા છે જેને મોક્ષ માર્ગથી કઈ લેવા દેવા નથી, આત્માની શુદ્ધિથી કઈ લેવા દેવા નથી, સંસારની અસારતા એને સમજાય નથી, પરંતુ એને દીક્ષા લીધી, ઘણું સહન કરે છે, કષ્ટ સહન કરે છે, કારણ કે એને દેવલોક વગેરે કાં તો પરભવના સુખો એને જોઈએ છે, કાં તો આ ભવની અંદર પણ આગળ એને કંઈક જે છે ને એવું સારું સારું જોઈએ છે. માટે પોતાની ઈચ્છાથી મરજીથી આતાપ ના લે
અથવા તો જે છે ને તપ ત્યાગ સંયમને કેળવે, એમાં ઘણું બધું સહન કરે. કોઈ એને ખરાબ શબ્દો બોલી જાય તો પણ સહન કરે, કોઈને જેવું તેવું ખાવાનું આપે તો પણ સહન કરે, અને એમાં હાઈ હોય ન કરે, શાંતિથી જે છે ને કે આપણે સહન કરવાનું છે એ રીતે પોતે સંકલ્પ પૂર્વક ઈરાદા પૂર્વક એ સહન કરે, એની અંદર હાઈ હોય ન કરે કે ઠીક છે થવાનું એ થાય, બરોબર છે. એનો ઈરાદો સારો નથી, એટલે સારો નથી એટલે લુચ્ચો માણસ છે કે નાલાયક છે એની વાત નથી. હમણાં ખાલી એટલી જ વાત છે કે એનો ઈરાદો ભૌતિક છે, આત્માની શુદ્ધિનો નથી. માટે એની જે એને પણ આ રીતે શાંતિથી સહન કરવા દ્વારા જે શાતા વેદની અશાતા વેદનીયનો ઉદય છે એને એ ઝીલતો નથી. ઝીલતો એટલે અશાતામાં એ દુઃખી થતો નથી, મનને બેલેન્સમાં રાખે છે, કંટ્રોલમાં રાખે છે, કાબુમાં રાખે છે. એના કારણે અશાતા વેદનીય તો ખરી ગયું, નવું શાતા વેદનીય બંધાવશે પણ અશાતા નહીં બંધાવે. આવા અકામ નિજરાના, અને આની સાથે શાતા વેદનીય બંધાય એની સાથે બીજી પણ જે છે ને અમુક સારી પ્રકૃતિઓ, સારા પ્રકારો કર્મના બંધાતા હોય છે. એટલે આ રીતે જે છે ને ઈચ્છાપૂર્વક કે ઈચ્છા વગર પણ શુદ્ધિના હેતુ વગર, હાઈ હોય કર્યા વગર લાંબો સમય સહન કરવાનું આવે તો એના દ્વારા પુણ્ય બાંધી શકાય છે, અને એમાં પણ સારામાં સારું પુણ્ય પણ બાંધી શકાય છે. આ સકામ અને અકામ નિજરાના જે છે ને દ્રષ્ટાંતો થયા. બોલો, કોને પૂછવાનું હતું? અહીંથી છે ને એલાવ કરું છું. હા બોલો કાશ્મીરાબેન. ગુરુજી, આ બુદ્ધિના લેવલ થી થાય કે આત્માના સહજ ગુણો અને કર્મોના એનાથી થાય? સકામ નિર્જરા જયારે જીવ કરતો હોય ત્યારે બુદ્ધિના લેવલ પર એ પ્લસ માઇનસ કરે? સકામ નિર્જરા ક્યારેય પણ આત્માના લેવલથી જ થાય. અને અકામ નિર્જરામાં બુદ્ધિનું જ લેવલ હોય ખાલી? હા, અકામ નિજરામાં બુદ્ધિનું લેવલ હોય. એટલે કે એમાં જે છે ને મલિન મન, એટલે મનની અંદર મોહના ભાવો જ એ જ પ્રધાન હોય છે. અને કાં તો એ મોહના ભાવો દ્વારા કરે, કાં તો મોહના ભાવો પણ એટલા એક્ટિવ ના હોય, પરંતુ નિર્જરાનો એમાં કોઈ જે છે ને ભાવ પણ ના હોય, કે પુણ્ય બાંધવાનો પણ ભાવ ના હોય, પણ સહન કર્યા કરે. એટલે શું થાય સમજો કે દાખલા તરીકે મેં લાસ્ટ ટાઈમ પણ કદાચ કીધું હતું કે કોઈ માણસ એને જેલમાં નાખીને એને ફટકારવામાં પણ આવે ને, તો એને પેલા દિવસે શોક ચાબુક મારવામાં આવે તો એ જે છે ને રાડો પાડશે, બીજા દિવસે પછી છે ને એને બહુ ફરક નહીં પડે પણ થોડોક રાડો પાડશે. એમ કરતા કરતા 10-15 દિવસ પછી ટેવ પડી જશે, ભાઈ ઠીક છે ભાઈ મારતું, બરાબર છે. એટલે પછી હાઈ હોય નહીં કરે. એટલે જીવમાં લગાતાર જયારે દુઃખ આવે છે તો અમુક સમય પછી આપમેળે જે છે ને એ હાઈ હોય કરવાનું બંધ કરી દે છે, શાંત રહે છે, અને અકળાતો નથી જ્યારે, ત્યારે પણ જે છે ને એને અકામ નિજરા થાય છે. જે અભવ્ય કરે છે એ પણ બુદ્ધિના લેવલ પર, એટલે બધું જ ટોટલી પ્લસ માઇનસ વિચારીને કરે? અભવ્ય જો સમની પંચેન્દ્રિય હોય તો બુદ્ધિના લેવલ ઉપર કરે, બાકી અભવ્ય કે ભવ્ય એકેન્દ્રિય આદિ ભવની અંદર હોય તો ત્યાં જે છે ને બુદ્ધિ પણ લગાવવાનું નથી, દુઃખો આવે છે અને સહન કરતા કરતા એની ટેવ પડી જાય, એટલે પછી હાઈ હોય ન કરે, એને પણ અકામ નિજરા કહેવાય. અચ્છા ગુરુજી, જયારે રાગનો ઉદય થયો આપણે એમ વિચારીએ, મતલબ આપણે જયારે રાગનો ઉદય થયો આપણે કીધું ને ટાળી દઈએ તો નિર્જરા થાય, અને પ્લસ તો જયારે મને રાગનો ઉદય થયો તો હું બુદ્ધિના લેવલ પર જ વિચારીશ ને પહેલા તો? રાગનો ઉદય થયો, શાંત રહેવાનું છે કે મને જે આપણું જ્ઞાન મળ્યું એના ઉપરથી જો હું વિચાર કઈ બી કરું તો મારે તો બુદ્ધિના લેવલ પર જ થશે ને ગુરુજી પહેલા તો? એ તો છે, પણ તમારે આત્મશુદ્ધિનું લક્ષ્ય હોય તો જે છે ને એના દ્વારા જે નિર્જરા થશે એ સકામ નિજરા થશે. અને આત્મશુદ્ધિનું લક્ષ્ય નહીં હોય તો જો બુદ્ધિના લેવલ વગર નથી થવાનું, બધું જ કામ જે છે ને વિચારવાનું, ડિસિઝન લેવાનું એ મન જ કરવાનું છે, બરાબર છે. અને મનથી થતું એ બધું બુદ્ધિનું જ ગણાય. એટલે બુદ્ધિના લેવલ પર થશે, પણ ઈરાદો શું છે આત્મશુદ્ધિનો જે છે તો એને સકામ નિજરામાં ગણાશે. અને ખરો આત્મશુદ્ધિનો જોઈએ, ખાલી જે છે ને ખાલી આત્મશુદ્ધિ કરવી છે એવો ખાલી વિચાર નહીં, પરંતુ અંદરથી જે છે ને ફિલિંગ જોશે, કે અંદરથી અનુભવ રૂપે પણ જે છે ને આપણે એ ટચ થવું જોઈએ કે એ પૂતગલના સંપર્કથી અને મનિલ ભાવોથી આત્માનું અનાદિથી કેટલું નુકસાન થયું છે, અને એનો અભાવ થાય તો આત્માનું સહજ સુખ જે છે ને એ આત્મા અનુભવી શકે. માટે મને આ બધી વ્યાધિઓ નથી જોતી, એ લક્ષ્યથી જ્યારે નિર્જરાના ભાવ થાય તો કહેવાય કે જે છે ને એને ખરા અર્થમાં આત્માની ચિંતા છે
અને માટે એ જેટલું પણ થાય એટલું સહન કરે, એનાથી એને અકામ નિજરા નહીં પણ સકામ નિજરા થાય. ગુરુજી એમ કહેવાય છે દોષોને કાઢી કાઢીને તમે કેટલા કાઢશો, એના કરતા સ્વરૂપને પકડશો તો દોષો જલ્દી નીકળી જશે. તો કઈ અપેક્ષા એને કેવી રીતે ગુરુજી? પણ તમે સ્વરૂપ જ્યારે બોલો છો, સ્વરૂપ બોલ્યા એનાથી જ નક્કી થાય કે પરરૂપ કંઈક છે જ. બરાબર છે? એટલે સ્વરૂપ તમે બોલ્યા એના ઉપરથી જ નક્કી થાય છે કે તમે સામેનો પક્ષ જે છે ને એનો તમે વિરોધ કરો છો. સ્વરૂપ બોલ, ખાલી રૂપ કેમ નથી બોલતા? સ્વરૂપ બોલ્યા એટલે રૂપની સાથે સ્વનું વિશેષણ લાગ્યું, બરોબર છે? એનાથી જ નક્કી થાય કે તમે સામા પક્ષના વિરોધી છો. એટલે દોષોનો કાઢવાનું તો આવશે જ પછી પાછું. અલ્ટિમેટલી તો અર્થ એ જ થયો. અને દોષથી એવું છે, મારે ત્યાં અવાજ આવે છે વધારે. ભાઈ માઇક હું અહીંથી બંધ કરી દઉં છું, કોઈને કોઈ ચાલુ કરી દઈશ. ઠીક છે? તો એ જ છે કે દોષોને પેલા તો કાઢવાની તો વાત ઠીક છે. સૌથી પહેલા તો દોષો પ્રત્યે નફરત કેળવવી પડશે અને ગુણો પ્રત્યે રાગ કેળવવો પડશે. અને દોષોને પણ પકડી પકડીને કાઢવા પડશે અને ગુણોને મેળવવા માટેની મહેનત કરવી પડશે. એટલે બે સાઈડ રહેવાનું છે કે ગુણોનું બહુમાન જોઈએ અને ગુણ ગમે તો દોષ પ્રત્યે નફરત આવી જ જાય. બરાબર છે? અને દોષોએ કઈ રીતે આજ સુધી ગુણોને ઢાંકીને, ગુણોને છાવરીને, ગુણોને વિકૃત કરીને આપણને હેરાન કર્યું છે, એ જેમ જેમ ઉપસ્થિત થાય તો દોષોથી જે છે ને એ શું કહેવાય કે દૂર રહેવા માટેની જે છે ને આપણામાં જેમ છે ને, હવે કોઈ માણસ હોય, હવે એને છે ને અગ્નિથી બચાવવો છે. માણસ છે એને અગ્નિથી બચાવવો છે તો આપણે શું કહેવાનું કે જે છે ને શું કહેવાય કે પેલી અગ્નિ છે એનાથી તું દૂર રહેજે, નહીં તો બળી જઈશ. બરાબર ને? એ રીતે દોષો પણ અગ્નિ જેવા છે. માટે દોષોથી બચવા માટે પણ સાવધાની તો રાખવી જ પડશે, એલર્ટનેસ રાખવી જ પડશે. નહીં તો થાશે શું ખબર છે? તમે દોષોને બાજુ પર મૂકીને ગુણો માટે મહેનત કરશો તો ઘણી વાર જે છે ને એ દોષ ગુણનો શું કહેવાય કે મુખોટો પહેરીને જે છે ને ઘૂસી જશે. સમજાય છે? કેવી રીતે ખબર પડે ગુરુજી કે દોષો એ મુખોટું પહેર્યું છે ગુણોનો? એ જ કહું છું. એટલે દોષને પણ ઓળખવું પડે અને ગુણને પણ ઓળખવું પડે. જો નહીં ઓળખો, ખાલી ગુણને ઓળખશો, દોષને નહીં ઓળખો તો જે છે ને એ દોષ પણ જે છે ને એ ગુણ દોષ રૂપે નહીં ઓળખાય તો એને છે ને આપણે ગુણમાં ખપાવી દઈશું. જેમ છે ને આજે ઘણા માણસો હોય એ કેવા છે કે કોઈએ શીખવાડ્યું હોય કે જે છે ને ધર્મની ખાતર આપણે જે છે ને દ્વેષ થાય તો એ દ્વેષ પ્રશસ્ત કહેવાય. તમે પણ સાંભળ્યું હશે ને ક્યાંક? હા, સાંભળ્યું છે. બરાબર છે. હવે વ્યવસ્થિત એને આ વાક્યને જે છે ને બરોબર ઓળખ્યું ના હોય તો એને શું થાય ખબર છે કે ધર્મનું લેબલ જ્યાં લાગેલું હોય, બરોબર છે, ત્યાં બધે જ દ્વેષ કરવાની છૂટ. એ બધો જ જે છે ને પ્રશસ્ત દ્વેષ કહેવાય. અને માટે શું કરશે કે જે છે ને એને લાગશે કે જે છે ને જેમ સમજો કે ધર્મની અંદર પણ અમુક જે છે ને સંપ્રદાયમાં રહેલો હોય, આ તો અમુક સમુદાયમાં રહેલો હોય અને બીજા સમુદાય કરતા જે છે ને એના આચાર થોડાક જુદા હોય. કેમ કે સમુદાયમાં થોડોક આચારમાં ફેર હોય ને, અલગ અલગ સમુદાયો હોય થોડોક ફેરફાર હોય. પછી બીજા ધર્મો કરતા આપણો આચાર પાછો ઘણો ફરક પડે, બરોબર છે. પણ ત્યાં પણ જે છે ને ગુણિયાલ જીવો હોઈ શકે છે, સાચા ગુણવાળા જીવો પણ હોઈ શકે છે. હા, એટલું છે કે અહીંયા જેટલું લેવલ ના પણ હોય, પણ એનો મતલબ શું થયો કે ત્યાં સાવ નથી એવું તો ના કહી શકાય ને. કારણ કે એ લોકોને આમ જોવા જઈએ તો ઘણીવાર તો એવું હોય કે અહીંયા જે છે ને જીવ એટલો યોગ્ય ના હોય જેટલો બીજા ધર્મમાં રહેલો હોય, પણ એને સામગ્રી નથી મળી એટલું જ હોય. અને એના કારણે ખાલી એની યોગ્યતા આપણા કરતા ચડિયાતી છે.
પણ મળ્યું નથી માટે એટલો વિકાસ એ સાધી નથી શક્યું. અને આપણે સાધી શક્યા છે, આપણા જેવી સામગ્રી એને મળી હોત તો કદાચ આપણા કરતા ઉપર હોત. આવા જીવો પણ હોઈ શકે. બરાબર ગુરુજી છે? ગુણોમાં તો આગળ જ કહેવાય ને, ભલે એને આચારમાં કદાચ નહીં હોય, ના, ઓછો ના, વધતો હશે. ગુણોમાં નહીં, યોગ્યતાની દ્રષ્ટિએ આગળ કહેવાય. એને એ જ્ઞાન જ નથી મળ્યું તો ગુણ કેળવે કેવી રીતે? અચ્છા, યોગ્યતા એટલે કઈ યોગ્યતા? કર્મનો ક્ષય કે કઈ ના, રીતની ના, ના, યોગ્યતા કહેવાય? એને એ જ્ઞાન મળે તો એ ગુણો ખીલવી શકે, નથી મળ્યું માટે ન ખીલવી શકે. જેમ છે ને, તમે પણ જન્મ્યા ત્યારથી જે છે ને ધર્મને સમજવા માટે યોગ્ય હોવ ખરા, પણ જ્યાં સુધી એ શીખવાડવામાં કે સમજાવવામાં ના આવે ત્યાં સુધી એ છે ને અંદર યોગ્યતા પડી રહે. સમજાય ત્યારે છે? કયું ફેક્ટર કામ કરે? તત્વ એટલે નાના વર્ણીયનો અને મોહનીયનો ઉદય હતો, પણ ઉદય કેવો હતો કે મંદ હતો મોહનીયનો. હવે જો શીખવાડવામાં આવે તો આત્મા પુરુષાર્થ દ્વારા એ મોહનીયને વ્યવસ્થિત આરામથી ખસેડી શકે એમ છે, પણ એને એવું જ્ઞાન જ ના હોય તો મોહ કામ કરતું હોય. બરોબર ગુરુજી. ગુરુજી, ક્રોધ છે કે માન છે કે અભિમાન છે આપણને, ત્યારે એ આત્માથી કેવી રીતે એને રિલેટેડ કરીને આપણે સમજાવીને ઓછું કરવાનું, કે જેનાથી એમ કહેવાય કે હું આત્માના લક્ષ્યથી કરું છું? એટલે બે રીતે છે કે જેમ કોઈ પણ દોષ છે, ક્રોધની એક્ઝામ્પલ લઈએ કે ક્રોધ છે એના કારણે આત્મા જે છે ને, આમ તો ક્રોધ છે ને કોઈ પણ કસાય છે, કોઈ બધા કસાય છે ને આમ તો બેસલેસ છે. બેસલેસ એટલે પાયા વગરના છે, એનું કોઈ કારણ જ નથી. અને જે કારણ આપણે લાગે છે એમાંથી એક પણ કારણ વ્યાજબી નથી. પેલા પણ કદાચ વાત કરેલી કે કોઈ પણ કસાય છે ને, બધા જ કસાય બેસલેસ છે. દાખલા તરીકે તમારે કોઈને જે છે ને શું કહેવાય કે ધમકાવો છે, કાં તો કોઈને સબક શીખાડવો છે, કાં તો કોઈને ડરાવવો છે. બરાબર છે? તો ડરાવવાનું કામ તો છે ને આંખ લાલ કરો, કાં તો હાથ ઉપાડો, કાં તો સોટી ઉપાડો, કાં તો બે દો તો થઈ જાય ને. પણ ક્રોધ કરવાની જરૂરત નથી. સમજાય છે? ક્રોધ વગર પણ જે છે ને, હાથ ઉપાડો એ પણ ક્રોધનું જ લક્ષણ નહીં ગુરુજી? સોટી ઉપાડો એ પણ ખાલી દ્રવ્યથી ક્રોધ કહેવાય. અંદરથી ક્રોધના ભાવ કરો એ ખરું ક્રોધ છે. અને અંદરથી ક્રોધ કરવાથી, બરોબર છે, તમે વિચારો કે કોઈ માણસ છે ને એક અંદરથી ક્રોધ કર્યો અને બહારથી પણ બે ઝાપટ મારી, બરોબર છે, અને બીજો માણસ છે એને માત્ર બહારથી બે ઝાપટ મારી, બરોબર છે, તો સામેવાળા ઉપર જે છે ને અસર કોની જે છે ને ઓછી કે વધારે થશે? એટલે પ્રશસ્ત કશાય કીધા ને ગુરુજી આને? પ્રશસ્ત કે અપ્રશસ્ત ની સવાલ નથી હમણાં, કે સામેવાળાની જે છે ને ઘણી વાર તો ભૂલ ના હોય ને બે ઝાપટ મારી દીધી, શું કરવાનું બોલો? મારે ખાલી એટલું કહું છે કે સારા કે ખરાબ આશયથી તમારે સામેવાળાને ધમકાવો છે, ચલો ને ખરાબ આશયથી લો, ચલો ખરાબ આશયથી પણ તમારે સામેવાળાને ધમકાવો છે કે ભાઈ છે ને પૈસા આપતો નથી, મારા પૈસા ખાઈને બેઠો છે, કાં તો જે છે ને શું કહેવાય કે મને પૈસા જોઈએ છે, મારા હકના નથી પણ તું મને આપ, એવો આશય છે. ચલો ને, પણ એમાં ક્રોધ કરો, ક્રોધ તો તમારી અંદર જ રહેવાનો છે, માત્ર જે છે ને બારે તો શું છે કે તમારી હરકતો જ થવાની છે. એટલે તમે અંદરથી પોતે બળો અને બીજાને બે ઝાપડ મારો, અને બીજો વ્યક્તિ છે માત્ર બે ઝાપડ મારે સામેવાળા પાસે કામ કઢાવવા માટે, તો સામેવાળા ઉપર એ જ અસર થવાની. અને બેસમાં જે છે ને રિઝલ્ટ તો સરખું જ મળવાનું છે ને સામેવાળા તરફથી. બરોબર છે? તો અંદરથી તમે ક્રોધ કરીને મેળવી શું લીધું? અંદરથી બળીને તમે શું મેળવી લીધું? પણ ગુરુજી બે એક્ટિવિટી કરી આપણે, જેમાં અંદર કશાય છે અને ઓલામાં નથી કશાય, તો બેના કર્મબંધમાં ફરક પડે ગુરુજી? કર્મબંધનો ચોક્કસ ફરક પડે. આને બંધાય જ નહીં કર્મ. એટલે ક્રોધથી રિલેટેડ જે કર્મ છે એ નહીં બંધાય. પણ એ તો અંદર આશય એનો ધર્મનો ને આત્માલક્ષી હોય તો ને ગુરુજી? હા હા, એ જ ને, બીજા કર્મો બંધાશે ને, કહું છું ને, બીજા બંધાશે, પણ આ ક્રોધ રિલેટેડ જે કર્મ હતો એને આને નહીં બંધાય, કારણ કે ન કર્યું. બીજા પાપ કર્મો બંધાય, એનામાં જે છે ને લુચ્ચો આશય હોય તો એવા બંધાય, પણ ક્રોધ રિલેટેડ નહીં બંધાય ને, એટલો તો બચ્યો કે નહીં? મારે તો ખાલી એટલું જ કેવું છે કે તમે ક્રોધમાન માયા લોક તો જે છે ને અંદરમાં છે, બહારની તો ખાલી એક્શન છે ને, એને ખાલી દ્રવ્ય ક્રોધ કહેવાય. કોઈને બે ઝાપડ મારી એ દ્રવ્ય ક્રોધ છે, આંખ જે છે ને પોડી કરી, લાલ કરી, એ દ્રવ્ય ક્રોધ છે, પણ અંદરથી તમે પોતે શું કરવા સળગો છો એનાથી? તમારે કામ કઢાવવું હોય તો જે છે ને બુદ્ધિ લગાવીને જે છે ને એવી હરકતો કરો કે સામેવાળાને એમ લાગે કે આ ક્રોધિત થયો છે, પણ અંદરથી તમે શું કરવા પડો? બરોબર. સમજાય છે? એટલે ક્રોધનું છે ને અંદર ક્રોધ જે છે ને એનું કોઈ કારણ જ નથી, શું કરવા કરો છો?
પણ અનાદિનો સ્વભાવ થઈ ગયો છે ને, અનાદિના અંદર ક્રોધ આદિ કષાયોના જે છે ને ઇનબિલ્ટ સ્વભાવ છે બાય ડિફોલ્ટ અનાદિકાળથી, બરોબર છે. એટલે એ જ રીતે સમજો કે માન છે, જેમ સમજો કેવું હોય, આજે આચાર્ય હોય ને મોટા, હવે એ આચાર્ય છે, બરોબર છે, આચાર્યના જે છે ને શું કહેવાય કે એ કોડ ઓફ કન્ડક્ટ કેવો હોય કે આચાર્ય હંમેશા પાઠ ઉપર બેસે, બીજા સાધુઓ જેવા જે છે ને ગેલા કપડા ન પહેરે, પછી એમનું સ્વાગત પણ ઠાઠમાઠથી થાય, આ બધું હોય ને, બરોબર છે. તો આમ જોવા જાવ તો આ બધું આમ જોવા જાવ તો જે છે ને બહારથી કેવા છે, માનના લક્ષણો છે, બરોબર છે. એટલે બહારથી માન છે, પણ ખરો આચાર્ય હોય તો અંદર માન હોય ના હોય, છે કે નહીં? તો હવે તમારે સામેવાળા ઉપર પ્રભાવ પાડવો છે તો માનના લક્ષણો તમે બહાર બતાવો, પણ અંદરથી તમે માનથી શેકાવ શું કરવા? અભિમાન તો કશાય છે. હા, જેમ શિષ્યને ગુરુ ઠપકો આપે, બરોબર છે, તો અંદરથી પોતે બળે તો છે ને શિષ્ય ગુરુ મૂર્ખ કહેવાય, બરોબર છે. જેમ માતા પણ દીકરાને જે છે ને જરૂરત પડે તો ઝાપડ મારે, બરોબર છે, પણ અંદરમાં તો જે છે ને પ્રેમનો ભાવ છે ને, ખાલી દેખાડવા માટે. બાકી જે મારવા જે છે ને ખરેખર અંદરથી શેકાય છે એ માતાને જે છે ને આવડત નથી. એટલે આ રીતે હોય છે. એટલે કોઈ પણ કસાય, બધા જ કસાયો છે ને એનો કોઈ પાયો જ નથી કે એ કરવાથી શું મળે છે. પોતાને દુઃખ મળે અને બીજાને જે છે ને એનાથી બીજાને કઈ ફાયદો કે નુકસાન કઈ નથી. એનાથી રિલેટેડ ખાલી જે હરકતો છે ને એની બીજા ઉપર અસર છે. તમે એમને પણ કરી શકો છો. આ તીર્થંકર છે એનું આખો સમર્ષણ આટલું જાગ જમાર, બરોબર છે, લોકોને આકર્ષવા માટે જ છે ને, બરોબર છે, એક જાતની માયા થઈ કે નહીં? આખું પ્રપંચ ઉભું કરાયું છે ને કોના દ્વારા? દેવતા દ્વારા. અને એમાં કામ કોણ કરે છે? તીર્થંકર નું પુણ્ય, બરોબર છે. બધું માયા સ્વરૂપ છે, બરોબર છે, પણ અંદરમાં માયાનો ભાવ છે કે તીર્થંકર ને? ના, અડતું જ નથી. હા, એટલે એ જ છે કે તમારે કાર્ય કરવું છે ને તો એના સંબંધી જે છે ને એ હરકતો તમે કરો, એનાથી તમે કામ કઢાવો, બરાબર છે. એમાં પ્રશસ્ત હોય તો સારું, અને અપ્રશસ્ત હોય તો ન જ કરવા જેવું છે. આ તો ખાલી કહું છું કે આમ છતાં પણ તમે અંદરથી શું કરવા શીખાવો. બરોબર ગુરુજી. પણ ગુરુજી અપ્રશસ્ત હોય તો એ માયા ન થઈ જાય? અરે માયા છે, પણ માયાના અંદરમાં જે છે ને, માયામાં અંદરમાં ઠગવાના ભાવ હોય ને એ ખરી માયા છે. તો એ ઠગવાના ભાવ નથી. જેમ તીર્થંકર જે છે ને કે પેલું શું કહેવાય કે તીર્થંકર ને તો ચલો માયા છે જ નહીં, પણ આખી માયા રચે છે કોણ? દેવતાઓ કરે છે ને આખી, બરોબર છે. પણ અંદરમાં ઠગવાના ભાવ છે કે ઉપકારના ભાવ છે? જગતના ઉપકારના ભાવ છે. એટલે અંદરથી જે છે ને માયાનો ભાવ જ નથી. માટે એમને પણ જે છે ને બંધાય પુણ્ય જ પાછું, દેવતાઓને પાપ નો બંધાય. ગુરુજી, અમે તો હજુ સ્ટાર્ટિંગના સ્ટેજમાં બી નથી, ત્યારે અમારે ક્રોધ આવ્યો કે કોઈ બી કસાય ઉપર અમારે થિંકિંગ કેવી રીતે રાખવું જોઈએ? અરે એ હું કહું છું, આઈ જસ્ટ વોન્ટ ટુ સે ધેટ તમે ખાલી સમજો. હું એમ નથી કેતો કે તમને હમણાં જે છે ને વિતરાગ થઈ જાઓ, પણ ખાલી એનું સ્વરૂપ ને આ તો ખાલી કહું છું કે બધા કસાયો બેસલેસ છે, કે એ કરીને કઈ નથી મળતું, બરોબર છે. હું એમ નથી કહેતો કે તમે હમણાં છોડી દેશો, બરોબર છે, મારાથી પણ નહીં છૂટે, અને એ જે છે ને ભલભલા જે છે ને મહાત્માઓથી પણ નથી છૂટતા, બરોબર છે. કે એને કાઢવા કઈ સહેલા નથી, અનાદિકાળના છે, બરોબર છે. ઘણા ઘૂટેલા છે, સંસ્કારિત કરેલા છે, છૂટશે નહીં. પણ એટલીસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ વી ગેટ નથિંગ આઉટ ઓફ ઇટ. ઉલટાનું આપણું બધું માઇનસમાં જાય છે, અંદરથી શેકાય છે. ગુરુજી, એમ નથી કહેવાતી, સકામ નિર્જરાના સ્વરૂપ માટે બનાવવા માટેનું બુદ્ધિનું લેવલ કે શું હોય એમ એ જાણવા. હા, એ જ કહું છું. હવે સાંભળો કે કેવું છે કે સકામ નિર્જરામાં પેલા તો તમારો જે છે ને આન્સર મારો બાકી છે, પેલા મને પૂરો કરવા દો. કે ક્રોધ છે તો એમાં એક બાજુ ક્રોધ અને એક બાજુ ક્ષમા છે, બરોબર છે. ક્ષમા એટલે શું કે યાદ રેકો, માફ કરી દે, એવું નથી. ક્રોધ ન કરવો અને શાંત રહી જવું એ ક્ષમા છે, બરોબર છે. તો હવે શું થશે કે ક્રોધ કરવાથી હું પોતે બળું છું, સામેવાળા ઉપર એનાથી કઈ લેવા દેવા નથી. એનાથી સામેવાળાને લેવા દેવા કેનાથી છે? ક્રોધ સંબંધી મારા એક્સપ્રેશન્સ ઉપરથી લેવા દેવા છે, રાઈટ? એટલે ક્રોધ એ તો મને જ બાળે છે,
અને ક્રોધ જ્યારે થાય છે તો ક્રોધ સંબંધી બધા જ કર્મો બંધાય છે, બરોબર છે. ક્રોધ સંબંધી અંતરાય બંધાય, બરોબર છે, જાત જાતના. ક્રોધ સંબંધી અશાતા વેદનીય બંધાય, એટલે 7 કર્મ બંધાય છે મુખ્ય. અને એમાં પણ આયુષ્ય કર્મ ત્યારે બંધાય ક્રોધ કર્યો ત્યારે, તો જે છે ને એનાથી નરક આદિ આયુષ્ય પણ બંધાય છે. એટલે ભવાંતરની અંદર દુઃખ ચાલે છે. ફર્સ્ટ થિંગ ક્રોધ, બરોબર છે. આટલું મને નુકસાન ભોગવવું પડે છે ક્રોધના કારણે. ધીસ ઇઝ અબાઉટ દોષ. અને એની સામે અગર હું ક્ષમામાં રહું છું તો એ ક્ષમાના કારણે અંદરમાં મને જ કેટલી શાંતિ છે, એના કારણે હું જ પોતે કેટલો જે છે ને સંતોષમાં અને સ્વકેન્દ્રિત રહી શકું છું, પરમાં મારો ઉપયોગ નથી જતો, અને એના કારણે મારી શક્તિઓ પણ કેટલી જે છે ને એ વેસ્ટ થતા બચે છે. અને આવી ક્ષમા જો હંમેશા માટે આવી જાય તો હું બિલકુલ અસ્થિર ન થાઉં, બરોબર છે. એ શાંતિ કેવા પ્રકારની, એવા જે છે ને ગુણોનું ચિંતન કરવું પડે. એટલે ઇટ શુડ બી ફ્રોમ બોથ સાઇડ્સ, જી કે ગુરુજી. દોષ અને ગુણનું ચિંતન. અને એનાથી જે છે ને પાછા એ ક્ષમા ન કરો તો આ ભાવના પણ જે છે ને, કાં તો ક્રોધ કરો તો આ ભાવના પણ ભૌતિક જે છે ને નુકસાનો ઘણા છે. કેમ કે જે વારંવાર ક્રોધ કરે છે એનો જે છે ને એની તો છાપ જ ખરાબ હોય છે. ઓછો કરે છે એના એટલા ઓછા, પણ જે છે ને નુકસાનો તો થવાના જ બહારની દુનિયામાં પણ. હવે આપણું જે સકામ નિજરામાં આપણું વલણ કેવું હોવું જોઈએ, વિચારો કેવા હોવા જોઈએ, કે આપણી માનસિકતા કેવી હોવી જોઈએ એની વાત કરીએ. કે દાખલા તરીકે કોઈ રાગનું નિમિત્ત આવી ગયું, આપણે રાગનું પણ લઈએ ને દ્વેષનું. મોટા ભાગે આપણી હાલત એ છે કે અનુકૂળ પરિસ્થિતિ એટલે સુખાત્મક પરિસ્થિતિ આવે, સંસારી ભૌતિક સુખ વાળી પરિસ્થિતિ આવે ત્યારે આપણે રાગ આવે છે. રાગનો ઉદય થવામાં જે છે ને નિમિત્ત મળે છે, રાઈટ. ભાઈ હમણાં છે ને હું એક્સપ્લેન કરું છું ત્યાં સુધી માઇક ઓફ રાખશો ને તો સારું પડશે. તમારો છે ને ત્યાંનો અવાજ બધામાં. હવે કેવું છે કે રાગનું નિમિત્ત એટલે શું, કે આપણે ભૌતિક અનુકૂળતાઓના જે છે ને સંસ્કાર છે, અનુકૂળતાની અંદર સુખ માણવાના. એટલે શું થશે, દાખલા તરીકે કોઈ જે છે ને ઈષ્ટ વસ્તુ આવી ગઈ આપણી પાસે, ઓકે. ઘણા બધા એક્ઝામ્પલ છે. આપણે સમજો કે ઘણા ટાઈમથી ધાર્યું હતું અને એવી સફળતા જે છે ને ધંધામાં મળી ગઈ, રાઈટ, કે જેના કારણે એક ધાર્યું હતું કે જે છે ને આપણે આ મહિનામાં એ શું કહેવાય કે 1.5 કે 2 કરોડનો નફો થવો જોઈએ, અને એ ઈષ્ટ હતું. અને જે છે ને માનસિક રીતે આપણે એને સારું માનતા હતા, અને એ થઈ ગયું, અને પૈસો આવી ગયો, કાં તો પૈસા આવવાના સમાચાર થઈ ગયા, જે પણ એના ઉપરથી એ એક ખુશી થશે, રાઈટ. હવે જ્યારે સમાચાર મળ્યા, કાં તો ખબર પડી કે આટલી કમાણી થઈ છે, આટલો લાભ થયો છે, આ થયું રાગનું નિમિત્ત. હવે આ રાગના નિમિત્તની અંદર આપણી જે છે ને આપણે રાગમાં લેવાઈ ન જઈએ એના માટે શું જોઈએ, તો એક વાત સમજી રાખો કે ભૌતિક કોઈ પણ અનુકૂળતા પુણ્ય વગર આવતી નથી. પુણ્યનો સહકાર જોઈએ ને જોઈએ. માટે મને ફાયદો થયો છે એમાં મારા પુણ્યનો રોલ છે. પુણ્ય બાંધવા માટે શુભ ભાવ જોઈએ. શુભ ભાવ ધર્મ વગર ન આવે, કાં તો ધર્મના ભાવ વગર ન આવે. અને ધર્મ એ દેવગુરુ થકી જગતની અંદર જે છે ને પ્રવર્તે છે, કાં તો ફેલાય છે. એટલે માટે આ જે આવ્યું એ બધું જ અલ્ટિમેટલી દેવગુરુની પસાઈથી આવ્યું છે, અને એના ઉપર અધિકાર મારો છે જ નહીં. તો રાજી થવા માટે જે છે ને મારા પાસે છે મળ્યું એનું. બીજા નંબરે કે જે મળ્યું એ મારું છે જ નહીં, જે મળ્યું એ મારું છે જ નહીં. કદાચ સુખનું સાધન બને તો શરીરનું બનશે, કાં તો સ્વજનોનું બનશે, પણ મારા એટલે કે આત્માના સુખનું સાધન એ નથી. અને પાછે એ સુખનું સાધન પણ છે તો ટેમ્પરરી છે, કાયમ માટે ટકી શકવાનું નથી.
બરાબર છે. આ થઈ પૈસા અને એના કારણોના સ્વરૂપની વિચારણા. બીજા નંબરે પૈસાની નુકસાનકારકતા તમે જુઓ તો જગતની અંદર જેટલા પણ મોટા ભાગે અપાયો થાય છે, મોટા મોટા જર જરૂર ને જમીન બોલીએ છે ને, કે જે પૈસો છે એને આજ સુધી કેટલાય લડાઈઓ, કેટલાય યુદ્ધો વગેરે કરાવ્યા. આવી ટેમ્પરરી વસ્તુ માટે જે છે ને મોહાધીન થઈને, અને માટે આ મળ્યું તો એ શું ને ન મળ્યું તો એ શું, પુણ્યના યોગે કદાચ મળી ગયું છે, થોડુંક ચલાવી લઈશું જે છે ને કુટુંબ પરિવાર વગેરે, અને બની શકે એનું ધર્મ આદિની અંદર એનો ખર્ચ કરી અને ખરેખર જે છે ને આનંદ તો ત્યાં જ માણવા જેવો છે ને એટલો જ પૈસો ખરેખર લેખે લાગે છે, અને એના જ કારણે જે છે ને પુણ્યની પરંપરા ચાલશે, સદગતિની પરંપરા ચાલશે. આટલું તો જો થાય તો જે અપ્રશસ્ત રાગ પૈસાના કારણે આપણામાં થવાનું હતું એ અટકી જાય. પણ એટલી જે છે ને વિચારવા માટેની માનસિક તૈયારી જોઈએ. એટલે રાગનો નિમિત્ત રાગ કરાવ્યા વગર એ ટળી જશે. એ જ રીતે જે છે ને એ દ્વેષનો નિમિત્ત, એ ખબર પડી કે જે છે ને આ નિમિત્તે આટલા પૈસા આવવાના હતા અને આ વ્યક્તિ એમાંથી આટલા પૈસા ખાઈ ગયું, કાં તો આને અટકાવી દીધા, માટે એ વ્યક્તિ હવે દ્વેષનું નિમિત્ત બન્યો હતો. એને આટલી કમાણી આપણી અટકાવી દીધી. એમાં પણ આનાથી ઠીક વિપરીત વસ્તુ આવશે કે ભૌતિક જેટલા પણ દુઃખો કે અટકાયત આવે છે, મારા જ પોતાના લાભાંતરાય કર્મ છે, જે પૂર્વ ભવની અંદર, પૂર્વના કોઈક ભવની અંદર, કાં તો પૂર્વના કોઈક ભાવોમાં મેં કોઈકને લાભ થતો અટકાવ્યો હશે, માટે મારું અટક્યું છે. પેલા નંબરે પેલો વ્યક્તિ જેણે જે લઈ ગયો એ પણ મોહને અધીન છે, માટે દયાપાત્ર છે. કારણ કે જે મોહને અધીન હોય એ આગળ જઈને દુઃખી થવાનો છે, માટે દયાપાત્ર છે, નહીં કે દ્વેષ પાત્ર. અને કદાચ મારા કરતા વધારે એને હાલમાં જરૂરત હશે, ભલે ગયો એની પાસે, અને આમ પણ જે છે ને પુણ્ય નહીં હોય તો મારી પાસે આવેલું પણ ટકવાનું નથી, માટે એક ગયું એમાં જે છે ને મારે કોઈ હાય હોય કરવાની જરૂર નથી. અને આમ પણ વધારે પૈસો હોત અને અહીંયા આવત તો મારે જે છે ને રાગાદી વધી જાત, મારી શું કહેવાય કે ધનોત પનોત નીકળી જાત, કર્મનો બંધ અધિક થાત, અને એ પૈસાથી જે જલસા વગેરે થાય એમાં પણ ઘણું પાપ લાગે છે. અને આ પૈસાના કારણે જ જગતની અંદર જે છે ને પેલું બધું થાય છે. એના કારણે આ નથી આવ્યા એટલું સારું છે, મને મોહ છે એટલે હું મેળવવા માટે પ્રયત્ન કરું છું, પણ કર્મસંતા મારા ઉપર ઉપકાર કર્યો કે મારો મોહ વધારે પોષાઈ ન જાય, માટે આટલું આવતું એને અટકાવી દીધું. બરોબર છે. આવું તો ઘણું બધું વિચારી શકાય છે. અને આવા ભાવોના કારણે આ માનસિક વિચારો છે, અને એ જો અંદર સ્પર્શી જાય, એના ઉપર જો વિશ્વાસ હોય ખરા અર્થમાં, તો રાગ કે દ્વેષ કાં તો મંદ થઈ જાય, કાં તો જે છે ને સ્પર્શે નહીં. બરોબર છે. સાવ સ્પર્શે નહીં એવી તો આપણી ભૂમિકા નથી, પણ આવા વિચારો કરતા કરતા એને મંદ કરી શકાય છે. અને જેટલા મંદ થાય એટલા અંશમાં તો નિજરા સમજવાની. ખ્યાલ આવી ગયો? પછી આ એક નિમિત્ત થયું, બાકી શારીરિક દુઃખ આવી જાય તો એમાં પણ એ જ સમજવાનું. બરોબર છે. સુખ દુઃખમાં ખ્યાલ આવી ગયો? કોણ હતા? અચ્છા, મેં બંધ રાખ્યું છે. હા જી ગુરુજી. હવે આગળ સકામ નકામ નિર્જરા ચાલતી હતી. સકામ નિજરાને જ આ એક્ઝામ્પલ હતું. એટલે એ ચાલતું હતું. હા હા હા, એ તો ખ્યાલ છે. હવે મોક્ષ માર્ગમાં થોડોક વેગ વધે છે પેલી દ્રષ્ટિમાં આવે ત્યારે, કારણ કે એની માટે હવે એક લક્ષ્ય આવી ગયું છે. હમણાં સુધી જે છે ને એની પાસે કોઈ લક્ષ્ય નહોતું. સંસાર ખરાબ લાગી ગયો કે બધું જ તુચ્છ છે, ક્યાંય બધી જગ્યાએ મેળવવા જાવ સુખ તો છે જ નહીં, એમાં દુઃખનું મિશ્રણ છે. અને પાછે એ સુખ છે એ પણ જે છે ને ઔપચારિક જ છે, એવું ખ્યાલ આવી ગયો. પણ સાચો સુખ શું એ કઈ ખબર નહોતી. એટલે દિશાથી મૂળ હતો.
કે જાવું ક્યાં. હવે એને થોડીક પણ દિશા મળી એટલે એનામાં એક સ્વસ્થતા આવી. એની પાસે હવે ગોલ છે લાઈફમાં મેળવવા માટે, બરાબર છે. અને અહીંથી જે છે ને આમ અપેક્ષાએ આપણે ભલે અપુનર્બંધકને મોક્ષ માર્ગની શરૂઆત કહીએ, બીજી અપેક્ષાએ એટલે વધારે ક્લેરિટીની અપેક્ષાએ ખરી શરૂઆત પેલી દ્રષ્ટિથી છે, બરાબર છે. પેલી પણ ખરી હતી પણ આ એના કરતા વધારે ખરી એમ. અને જે ગુણો અપુનર્બંધકમાં હતા એ હજી વધારે ખીલશે. દાખલા તરીકે અપુનર્બંધકને વૈરાગ્ય થયો હતો, બંધ હતો, બરાબર છે. અને હવે અહીંયા વૈરાગ્ય છે એ સહજ થઈ જશે. એટલે કે સહેલાઈથી, કેમ કે સીધી વાત છે કે ગંદુ ગમતું નથી, પણ જ્યાં સુધી સારું દેખાયું નથી ત્યાં સુધી ગંદામાં જ રહેવું પડે. પણ સારું દેખાઈ ગયું હોય પછી ગંદુ હવે સહજ રીતે નહીં ગમે, બરાબર છે. એટલે વૈરાગ્ય હવે એને શું કહેવાય કે એને 2 પોઈન્ટ્સ મળી ગયા ને. પેલા તો શું હતું કે સંસાર ખરાબ છે, હવે આત્માની શુદ્ધ દશા, આત્માની અંદર જ બધા ગુણો રહેલા છે, અંદર જ બધું સુખ છે. જે કંઈ પણ જાઓ જલાલી કે જે છે ને શું કહેવાય કે સમૃદ્ધિ જોઈએ છે બધી તારી અંદર જ છે, એ એને એટલે મારી અંદર જ છે એવું એને ખ્યાલ આવી જવાના કારણે એની પાસે હવે વૈરાગ્ય ને દ્રઢ કરવા માટે the person is having 2 points. ઓકે, એટલે હવે એ વૈરાગ્ય સહજતાથી ઉઠાવી શકશે આત્મામાં જ્યારે પણ વૈરાગ્યના ભાવ કરશે, બરોબર છે. કન્ટિન્યુઅસ રહે એની વાત નથી, પણ જ્યારે વૈરાગ્યના ભાવો ઉઠાવવા હોય કાં તો લાવવા હોય, મંદ વૈરાગ્ય રે પણ એ ઝડપતો વૈરાગ્ય, બરાબર છે. અપુનર્બંધક કરતા પહેલી દ્રષ્ટિમાં વધારે છે, પણ હવે બીજી દ્રષ્ટિ વગેરેમાં જે છે ને એના કરતા પણ વધારે આવવાનો છે. અને પાછે મોક્ષ માર્ગ છે એમાં શરૂઆતથી લઈને અંત સુધી બધી જગ્યાએ ખાલી બુદ્ધિના સ્તર ઉપર મોક્ષ માર્ગ ચાલે એવું ના, સાથે અંદરનો અનુભવ પણ જોશે. એટલે ખાલી જ્ઞાન હોય, ખાલી બુદ્ધિ હોય કે ધારદાર બુદ્ધિ હોય, સમજણ થઈ એટલાથી કામ નહીં થાય. સમજણ અંદરના સ્પર્શ વાળી જોઈએ, એટલે કે અંદર અનુભવ રૂપે થોડુંક પણ જે છે ને એ ટચ જો ન થાય તો એ ભૂમિકા આપણી આવી ન કહેવાય. જે ભૂમિકામાં જે ગુણો બતાવ્યા છે એ અંદરથી પ્રગટેલા જોઈએ. એટલે મોક્ષ માર્ગમાં શરૂઆતથી લઈને અંત સુધી જે છે ને અનુભવ તો જોશે. જે સત્યની અનુભવ રૂપે ખાતરી ન હોય એ સત્ય ખરેખર સત્ય જ નથી, બરાબર છે. ખોખલી શ્રદ્ધા રૂપ છે, એટલે શ્રદ્ધા પણ કેવી જોશે? બુદ્ધિના સ્તરની નહીં ચાલે. બુદ્ધિ સાધન બનશે, એનું ચિંતન કરીને જે છે ને અંદરમાં અંકિત કરવું પડશે, એને આંકવું પડશે. એટલે જ્યાં સુધી અનુભવ જ્ઞાન નહીં થાય થોડોક પણ ત્યાં સુધી અપુનર્બંધક છે એને પણ જે મુક્તિનો અદ્વેષ આવે છે એ પણ અહીંથી નથી, અંદરથી છે. જે વૈરાગ્ય આવે છે એ પણ અંદરથી છે. એટલે કે એને ખરેખર the person, okay, in that stage is feeling that સંસારમાં જે છે ને બહુ માલ નથી અને આ બધું ખોખલું છે, પણ હવે ક્યાં જઈએ, બીજો કોઈ ઉપાય નથી. પણ એમાં એને એનાથી ઊભી તો ગયો છે, કંટાળી ગયો છે, બરાબર છે. પણ પાછી અનાદિકાળના સંસ્કાર પણ કામ કરે છે અને સાથે સાથે આ શરૂઆત છે એટલે વૈરાગ્યનો રસ મંદ હોય છે અત્યંત. ગુરુજી બોલું? હા બોલો. ગુરુજી, માસ્તુસ મુનિ હતા એ કઈ દ્રષ્ટિમાં હતા? એમનો જ્ઞાનનો ક્ષયક્ષમ નતો. માસ્તુસ મુનિ છઠ્ઠા ગુણસ્થાનકે છે. છઠ્ઠા એટલે મૌનીય હળવું હોવું જોઈએ. એકવાર જ્ઞાનનો ક્ષયક્ષમ ઓછો વધતો હોય તો પણ દ્રષ્ટિમાં આગળ વધી શકાય. હા, જ્ઞાનનો ક્ષયક્ષમ સૂક્ષ્મ બુદ્ધિ કેવી રીતે ગુરુજી? એમને ખાલી છે ને જો એમને મતિ જ્ઞાનાવરણીનો ક્ષયક્ષમ સારામાં સારું છે. શ્રુત જ્ઞાનમાં માત્ર કેવું છે કે સ્મૃતિ છે ને, સ્મૃતિ સંબંધી જ્ઞાનાવરણીનો ઉદય છે. કે એમાં પણ કેવું છે કે જૂનું જે છે ને એમાંથી ઘણું જે છે ને સાર રૂપે યાદ છે અને નવું જે છે ને ચડતું નથી. જૂનું સાર રૂપે એટલે કયું જૂનું ગુરુજી? જૂનું એટલે એ તો શું થયું, દીક્ષા લીધા પછી છે ને જ્ઞાનાવરણી ઉદયમાં આવ્યું છે. એની પહેલા તો બહુ સારામાં સારું ભણ્યા છે. અચ્છા.
હા, ઓકે, અને વૈરાગ્યપૂર્વક દીક્ષા લીધી છે, એમને એમ નથી લીધી. બરોબર છે. એટલે આત્મા જ સાર છે, શુદ્ધાત્માના ગુણો જ સાર છે, આત્માનું ઐશ્વર્ય જે છે ને એ જ મેળવવા જેવું છે. અને આખો સંસાર કેવો છે કે ભડકે બળે છે, અંદરમાંથી આખો સંસાર જે છે ને કષાયોના કારણે, વિકૃતિઓના કારણે, વિભાવના કારણે સળગી રહ્યો છે. બહારથી ખુશ દેખાતો પણ સંસાર, બહારથી જે છે ને જાહોર જલાલી વાળો પણ સંસાર, કે બહારથી સુખ દેખાતું એવો સંસાર, એ બધો જ અંદરથી ભડકે બળી રહ્યો છે. એટલે આખો એટલે સંસાર મૌની એમને હતી ને દામન. ગુરુજી, હા, મૌની હતી એમને ખબર હશે ને, કારણ કે એમને તો બે એટલે એ જ. શબ્દ રોષ નહીં કર ને તોષ નહીં કર એવા શબ્દો બીજું એમને યાદ ન કરે એવું ટાઈપનું કંઈક કહેવાય છે. અરે એ છે, પણ એની પેલા બધું ભણ્યા છે, નાનપણથી જે છે ને એને પાછે જૈન કુળવાળા છે, નાનપણથી સંસ્કાર મળ્યા છે, સંસાર અસાર છે, શિક્ષા લેવા જેવી છે, બરાબર છે, એ બધું ઘૂટ્યું છે, અને એ બધું સંસ્કાર રૂપે છે જ, અને ઉપસ્થિત જ છે, ખાલી નવું નથી ભણી શકતા. અને પછી જે ગુરુએ પદો આપ્યા તો એ લાંબા પદો હવે યાદ નથી રહેતા, હમણાં સુધી રહેતા હતા, પણ જૂનું બાંધેલું જ્ઞાનાવર્ણીય જે છે ને એ ત્યારે ઉદયમાં આવ્યું છે, એની પહેલા નહોતું. પાછું યાદશક્તિ સારી હતી, પણ જયારે ઉદયમાં આવ્યું, કેમ કે અબાધાકાર પૂરો થયો એટલે પછી ઉદયકાળ ચાલુ થાય, એ ઉદયમાં આવ્યું એટલે શું થયું કે હવે યાદ નથી રહેતું, અને જે છે ને વર્ષો વીતી ગયા, પણ એ ગુરુએ કીધું કે કમથી કમ જે છે ને 2 પદ ગોખ, મારુષ ને માસ્તુ. એમાં પણ જે છે ને મારુષ માસ્તુસ માતુસ પણ ભૂલી જતા હતા, અને માસ્તુસ માસ્તુસ કરી દેતા હતા, એટલે આટલું પણ ભૂલાઈ જતું હતું. પણ એટલું જ છે કે એનો જે ભાવાર્થ છે એના ઉપર એના આલંબનથી એ આગળ ચડી ગયા, અને રાગ દ્વેષને એટલે કે રોષ અને તોષ એટલે કે જે છે ને શું કહેવાય કે દ્વેષ અને રાગ, બરોબર છે, એનાથી એ પર થઈ ગયા. અને હવે નિયમ છે કે વિતરાગ થાય તો કેવળ જ્ઞાન તરત થાય, એટલે નિકાચિત એવા પણ કર્મો બધા ઘાતી કર્મો એ બધા જે છે ને શપક શ્રેણીમાં ખપી જાય, માટે કેવળ જ્ઞાન થયું. ગુરુજી, શ્રુત જ્ઞાનાવર્ણીય હતું અને મતિ જ્ઞાનાવર્ણીય નતું એ કેવી રીતે ખબર પડે? મતિ જ્ઞાનાવર્ણીનો ક્ષયોક્ષમ સારો જ હતો, શ્રુત જ્ઞાનાવર્ણીયનો જે છે ને એ ઉદય હતો. મતિ જ્ઞાનાવર્ણીય એટલે ઇન્દ્રિયોનો ને ગુરુજી, અને મનનો? ઇન્દ્રિય ને મન, હા, ખાલી ઇન્દ્રિય નહીં લેવાનું, એકલી ઇન્દ્રિય તો કઈ ના કરી શકે, હા, ખાલી એટલે એકલી. એમને લીધે શું કેમ ઇફેક્ટ કે આવે જીવનમાં? એની ઇફેક્ટ એ જ કે મનની અંદર નાનપણથી લઈને હમણાં સુધીના, ઇવન પૂર્વ ભવના બધા જ શુભ સંસ્કારો પડ્યા જ છે, અને એને જ કામ કરી આપ્યું છે. ભાવ મનની અંદર પૂર્વ ભવના જે છે ને આરાધનાના બધા સંસ્કારો, બરોબર છે, વૈરાગ્યનો ભાવ, સંવેગનો ભાવ, ઉપશમનો ભાવ, બધું કામ કરી રહ્યું છે. એટલે વૃત્તિ અને રુચિઓ બધી? હા, બધી કામ કરી રહી છે. હા, બરોબર ગુરુજી. અને તમે વિચાર કરો કે એનો મોહ ઉપર કાબુ કેટલો હશે, કે આટલા વર્ષ સુધી આપણે કોઈ આપે ને, અને સમજો કે આખો દિવસ ગોખવાનું, પાછું 2 મિનિટ નહીં હો, એવા 10-12 વર્ષ ગોખવાનું તમને કોઈ કે, બરોબર છે, તો આપણે કંટાળી જઈએ કે નહીં, કે 12 દિવસમાં કંટાળીએ, બરોબર છે. એટલે તમે વિચાર કરો કે એને પોતાના કષાયો ઉપર, એટલે પિત્તો ફાટે, સીધો ક્રોધ આવે, પણ કષાયો ઉપર કંટ્રોલ કેટલો હશે. એટલે વિતરાગ થયા પહેલા પણ નાના સાધુઓને પણ એ લોકો કરતા હતા તો પણ એમને કઈ નથી કરતા, એટલે કેટલો બધો કશાય મશ્કરી જતો કરે. હતો. હા, એજ એટલે વિચાર કરો કે મોહના ક્ષયોક્ષમની પરિણતિ તો જોરદાર હતી. વિશાલભાઈ, જી બોલો. આગલા ભાવમાં પણ આચાર્ય હતા અને બહુ જ્ઞાની હતા, અને આ ભાવમાં પણ સાધુ બન્યા પછી ઘણા આગમો ભણ્યા છે, પછી પાછળથી એમને આ જ્ઞાનાવર્ણીયનો ઉદય થયો. હા, બરોબર છે. એટલે અબાધાકાળ પૂરો થયો હોય અને પછી ઉદય થયો, એટલે હવે આટલું પણ યાદ નથી રહેતું. અને આવા કેસમાં તો શું છે કે ઘણું બધું ભૂલાઈ જાય, ઘણીવાર નવકાર પણ ભૂલાઈ જાય એવું પણ બને, પણ એનો સાર યાદ રહી જાય. સાર એટલે સમજ્યા ને, કે ભાવાર્થ ખબર પડી જાય કે ભાઈ આ છોડવા જેવું છે ને આ કરવા જેવું છે, તો એ કામ કરી જાય. જી ગુરુજી. એટલે પૂર્વ ભવનો ધર્મ કેટલો દ્રઢ કર્યો હશે પૂર્વ ભવમાં પણ આરાધના દ્વારા, એ સમજી શકાય એવું છે. કેમ કે આચાર્ય પદ સુધી પહોંચ્યા હોય ને એટલે સમજો કે મુનિ પદનું એમણે પાર કર્યું, પછી આગળની પદવી અને પછી આચાર્યની પદવી મળે, એટલે જે છે ને શું કહેવાય કે એટલા ગુણો કેળવ્યા હોય ને, આચાર્યની પદવી એમને ના મળે મફતમાં. જીવનની અંદર
એ મોક્ષ સાધક જેટલા ગુણો છે એને ઓતપ્રોત કર્યા આત્મા સાથે, અને એટલા બધા સંસ્કાર ધર્મના અને અધ્યાત્મના મન ઉપર અંકિત કર્યા છે કે સહેલાઈથી એ જાય એમ નથી. ઉલટાની જે છે ને આવા કાળની અંદર પણ એની જોરદાર અસર રહી છે કે હર ક્ષણે, બરોબર છે, જ્ઞાનાવરણીઓનો જે છે ને ક્ષયોક્ષમ ખાલી પેલો નથી થતો. મતિ જ્ઞાનાવરણી તો સારામાં સારો છે, કેમ કે મતિ જ્ઞાનાવરણીના ક્ષયોક્ષમ એટલે કે મનોજન જો એ ન હોય તો જે છે ને મોહ કામ કરી જાય. સમજાય છે ને? જી. કેમ કે તમે વિચાર કરો, ખાલી 5 ઇન્દ્રિય મળી હોય અને મન ન મળ્યું હોય એવી જગ્યાએ સમ્યક તો હોય છે? ના. ખબર છે ને? 5 ઇન્દ્રિય મળી હોય અને મન ન મળ્યું એટલે અસંગની પંચેન્દ્રિય હોય, બરોબર છે? એ લોકોમાં સંકિત હોય છે? ના, નથી હોતું. નથી હોતું. ખાલી સંકિત કોને હોય? તો કે સંગની પંચેન્દ્રિયને જ હોઈ શકે, બરોબર છે ને? એટલે એકવી ઇન્દ્રિય કઈ કામ ન કરી, અને મન મળ્યું છે તો સંકિત સંભવ છે. એટલે એમને એનાથી નક્કી થાય કે એમને મતિ જ્ઞાનાવરણીયનો જે છે ને સારો ક્ષયોક્ષમ હતો, અને એના કારણે એમને દર્શન મોહનીયનો અને અનંતાનુબંધીની પાછી પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની બધાનો સારો ક્ષયોક્ષમ છે. માત્ર સંજોલન બાકી છે, એના ઉપર કામ કરી આપ્યું અને વિતરાગ થયા શબક્ષણી માંડીને, પછી બાકીનું જે છે ને નિકાચિત પણ એક જ્ઞાનાવરણીય હોય એને હટતા વાર ન લાગે. જી ગુરુજી. ચાલો આગળ ચાલીએ કે વિષયભાઈ, જી બોલો. જૂના સેશન્સમાં મુક્તિના અદ્વેષમાં થોડુંક કન્ફ્યુઝન છે. બોલો બોલો. મુક્તિનો અદ્વેષ, તો મુક્તિ શબ્દથી બે વસ્તુ એક તો લઈ શકાય, એક તો સંપૂર્ણ પૂતગલ રહિત અવસ્થા, યસ, અને બીજું સંપૂર્ણ ગુણયુક્ત અવસ્થા. હા, બરોબર છે. તો અહીંયા મુક્તિના અદ્વેષમાં કઈ મુક્તિનો અદ્વેષ કીધો છે આ બે માંથી? અહીંયા જો કેવું છે કે પૂતગલ રહિત અવસ્થા છે ને એ પણ એક ગુણ છે આત્માનો. એટલે તમે ગુણથી કયા ગુણો લેવા માંગો છો? સંપૂર્ણ ગુણયુક્ત અવસ્થા, એનાથી કયા ગુણો લેવા માંગો છો? તો પૂતગલ રહિત અવસ્થાથી જે ગુણો મળે છે, બરોબર છે, એ લેવાના આવશે. કારણ કે બાકી બધા ગુણનો અદ્વેષ તો પહેલા જ થઈ ગયો છે ચર્માવર્તમાં. ચર્માવર્તમાં સંસારમાં જેટલા ગુણો પ્રાપ્ત કરી શકાય પૂતગલની સાથે, પૂતગલ સહિત અવસ્થામાં, એ બધાનો અદ્વેષ પહેલા જ આવી ગયો છે. પણ પૂતગલ રહિત અવસ્થાથી જે 4 ગુણો પ્રાપ્ત થાય છે ને, અરૂપીપણું, અવ્યાબાદ સુખ, પછી અગુરુ લઘુ અને અક્ષય સ્થિતિ. તો આ જે 4 ગુણો છે, એ 4 ગુણો એ મારા આત્માનું સુખ છે, અને પૂતગલ સહિતનું જે છે, એટલે પૂતગલ સહિતની જે અવસ્થા છે એ દુઃખ છે, એવું જયારે ખ્યાલ આવે, બરોબર છે. આ સુખ છે તો ખ્યાલ નથી આવતો એને, કેમ કે ખ્યાલ આવે તો મુક્તિનો રાગ થઈ જાય. પણ પૂતગલ સહિતની અવસ્થાઓ છે એ બધી દુઃખરૂપ છે, એને ખ્યાલ આવી ગયો એટલે ત્યાં વૈરાગ્ય છે, અપુનર્બંધકને વૈરાગ્ય છે. કારણ કે પૂતગલ સહિત અવસ્થા એ થોડીક પણ એને દુઃખરૂપ લાગી ગઈ છે, બરોબર છે. હવે પૂતગલ રહિત અવસ્થા એ જે છે ને એ સુખરૂપ કઈ રીતે છે એને પેલી દ્રષ્ટિમાં સમજાય છે. પરંતુ પૂતગલ સહિત અવસ્થામાં જે ગાઢતા હતી ને એ ઓછી થઈ. પૂતગલ સહિત અવસ્થામાં જે રાગ હતો એની ગાઢતા ઓછી થઈ. કેમ ઓછી થઈ? વૈરાગ્યના કારણે, બરોબર છે. પૂતગલ બોલો એટલે રૂપ, સમજો ને? એટલે રૂપીનો રાગ જે ગાઢ હતો એ ઓછો થયો, માટે અરૂપીનો જે દ્વેષ હતો ગાઢતાના કારણે એ અદ્વેષ થયો. એકચ્યુઅલી છે ને આ પ્રશ્ન શું થાય છે કે સંપૂર્ણ પૂતગલ રહિત અવસ્થાનો અદ્વેષ થાય, તો આમ જોવા જઈએ ને તો સંપૂર્ણ પૂતગલ રહિત અવસ્થા 14મા ગુણ સ્થાનક પછી છે. તો એનો અત્યારે આપણે આંશિક બી અનુભવ નહીં કરીએ, અને જેનો આંશિક અનુભવ નથી થતો એનો આગળ જતા રાગ કેવી રીતે પોસિબલ છે?
બુદ્ધિથી સમજી શકાય પણ અનુભવથી નહીં થાય. અને જ્યાં સુધી અનુભવ નથી થતો ત્યાં સુધી રાગ આગળ જઈને ઉત્પન્ન નહીં થાય. એટલે એટલે મુક્તિનો અહીંયા પૂતગલ રહિત અવસ્થા જેવો અચ્છા તમે અનુભવની વાત કરો છો ને. હા, અને બીજો પરિપક્ષ એ છે કે સપોઝ આપણે સંપૂર્ણ ગુણયુક્ત અવસ્થાનો અહીંયા આપણે લઈએ મુક્તિ તરીકે, રાઈટ, તો પ્રશ્ન એ થાય છે કે તો એ તો આપણને ચર્માવૃતમાં પહેલા જ આવી ગયો છે, બરોબર તો છે. અહીંયા ફરીથી કેમ આવે છે? તો ઈ બે માં શું ડિફરન્સ રાખવાનો? એ જ કહું છું કે ત્યાં ગુણનો અદ્વેષ જે કીધો ને એમાં જે કેવું કહેવાય કે ત્યાં છે ને મુક્તિના જે ગુણો છે ને એક્સ્ટ્રા 4 સમજાય છે ને. અહીંયા કેવળ જ્ઞાન થાય તો 4 ગુણો પ્રગટ થયા. હા, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત ચારિત્ર અને ક્ષય ક્ષમ્ય જે છે શું કહેવાય કે અનંત વીર્ય, બરોબર છે. એટલે અનંત ચારિત્રમાં આવી ગયું, ક્ષાયિક સંકિત અને યથાર્થ ચારિત્ર બે આવી ગયું. હા, બરોબર છે. તો 4 ગુણ મળ્યા અને 4 બાકી છે, કેમ કે 4 કર્મ બાકી છે. 4 કર્મ ગયા એની સામે 4 ગુણ આવ્યા, બરોબર છે. અને હવે 4 બાકી છે એ પછી મોક્ષમાં જ આવશે. એ 14મા ગુણ સ્થાનકમાં પણ નથી આવતા, મોક્ષમાં જ આવે, બરોબર છે. એટલે મોક્ષમાં જે સ્પેશિયલ છે, શું સ્પેશિયલ છે તો કે આ 4 વસ્તુ. ઓકે, અને એ 4 વસ્તુનો સંક્ષેપમાં આપણે કેવું હોય તો ઇન શોર્ટ કહેવાય કે અરૂપી અવસ્થા, રાઈટ, પૂતગલ રહિત અવસ્થા. એટલે હવે મુક્તિથી શું લેવાનું? તો મુક્તિ એટલે તમને મુક્તિ માટે તમને એકદમ શોર્ટ કહું ને તો અરૂપી. સમજાય છે? તો અહીંયા જો અરૂપી લઈએ તો અહીંયા અરૂપી નો અદ્વેષ, પછી જિજ્ઞાસા, પછી રાગ. તો રાગ તો કેવી રીતે અરૂપી નો થશે? કારણ કે એ હું કહું છું, ચલો. પણ આટલું સમજાયું ગુણના અદ્વેષ ને મુક્તિના અદ્વેષમાં કે ગુણના અદ્વેષમાં આ 4 ગુણ ખાલી રાખી દેવાના. એને એટલી બુદ્ધિ પહોંચશે નહીં ત્યાં સુધી, બરોબર છે. કેમ કે એને સમજવું અઘરું છે, કેમ કે એને કોઈ એમાં એ માણસ જ નહીં દેખાય અહીંયા દુનિયામાં અરૂપી વાળો, બરોબર છે. તો ઇટ ઇઝ ગુણ વાળો માણસ દેખાય, ગુણ વાળો માણસ સુખી છે એવું પણ બધું જે છે ને જોવું હોય તો જોઈ શકાય છે. એટલે ગુણનો અદ્વેષ આવવો કે ગુણનો રાગ થવો ઇટ ઇઝ ઈઝી. અહીંયાના જે ગુણો હોય છે ને વિતરા, કેવળ જ્ઞાન, બધું જો ને કે જ્ઞાનના કારણે કેટલા ફાયદાઓ થાય છે, બરોબર છે. એ અહીંયાથી છે ને સામાન્યથી પણ એનો રાગ કરાવી શકાય છે. પછી કેવળ જ્ઞાન આદિનો જે છે ને એ વિશેષ બોધ કરાવીને એને એ કરાવી શકાય છે. હા, એ જ છે, બરાબર, રાઈટ. હવે જો કેવું છે કે આપણે દલીલો દ્વારા આત્મા અને શરીર જુદી વસ્તુ છે એ તો પુરવાર કરીએ જ છે, બરોબર છે. હા, બરાબર. હવે શું થશે ખબર છે કે પૂતગલ સહિતનો આત્મા એટલે શરીર આદિથી સાથે રહેલો આત્મા, એમાં સુખ અને દુઃખ બે વસ્તુ છે. શરીર આદિમાં સુખ પણ છે, દુઃખ પણ છે, બરોબર છે. હા, બરાબર. હા, હવે દુઃખ તો દુઃખ છે જ, પણ આપણે દલીલો દ્વારા એ પણ પ્રૂવ કરીએ છીએ કે જે સુખ છે એ દુઃખ કાં તો દુઃખોપચાર છે. કોઈને દુઃખ શબ્દ ન ફાવતો હોય તો આપણે દુઃખોપચાર કહીએ, પણ એ સુખ નથી, બરોબર છે. હવે તમે જે છે ને આખી પૂતગલ સૃષ્ટિમાં ક્યાંય પણ જે છે નજર ફેરવી આવો તો તમને કાં તો સુખ કાં તો દુઃખ ઉપચાર દેખાશે, રાઈટ. તો પછી પૂતગલ એક તો જો એને એટલી ખબર છે કે આત્મા ને શરીર જુદો હોય છે, બરોબર છે, પણ સાથે ચોટેલો છે. એટલું પણ આપણે સાબિત કરીએ છીએ, કેમ કે પરભવ નહીં તો નહીં થાય. આત્મા ને શરીર એક હોય તો પરભવ ન થાય ને, કેમ કે આને છોડીને જશે એનો મતલબ કે છૂટી શકે છે એ નક્કી છે. પાછું આ શરીરથી આત્મા પર થઈ શકે છે, પછી નવું શરીર ગ્રહણ કરે છે, પછી એનો મતલબ છૂટી શકે છે નક્કી થઈ ગયું પાછું. એટલે કે પૂતગલ રહિત પણ અવસ્થા હોઈ શકે છે,
એવું અનુમાન થાય ને, હા થાય. બરોબર છે. એટલે પૂતગલ રહિત અવસ્થા અનુમાન થાય છે. અને અહીંયા જેટલી અવસ્થાઓ છે એ બધી દેખાય છે પૂતગલ સહિત છે, બરોબર છે. એ પૂતગલ સહિત અવસ્થામાં દુઃખ ને દુઃખોપચાર છે. તો પછી હવે એક બચ્યું સુખ જે અહીંયા દેખાતું નથી, અને એક બચ્યું જે છે ને શું કહેવાય કે પૂતગલ રહિત અવસ્થા. પાછી સુખ આત્માનો ગુણ છે એ પણ નક્કી થાય છે, બરોબર છે. મૂર્ખ જ કહેશે કે એમાં સુખ હોય, બરોબર છે કે નહીં? હા બરાબર. બરોબર છે. તો આના ઉપરથી નક્કી કરાવાય છે કે પૂતગલ રહિત અવસ્થા એ સુખમય હોય, કેમ કે વિકલ્પ સુખ દુઃખમાં એક જ બચ્યો સુખ જે અહીંયા નથી ક્યાંય. અને જે છે ને આમાંથી વિકલ્પ કયો બચ્યો કે અહીંયા કઈ શું નથી દેખાતું કે અરૂપી અવસ્થા નથી દેખાતી કાયમ માટે. અને આના ઉપરથી નક્કી કરાય છે કે પૂતગલ એટલે અનુમાન દ્વારા. અનુભવ તો નહીં કરાવી શકાય ને, જેનો અનુભવ ન કરાવી શકાય એને પછી અનુમાન કરાવવું પડે. પછી એનામાં ખાલી અનુભવ એટલો જ કરાવવો પડે કે જે છે ને અહીંયા દુઃખ છે બસ, ને સુખ પછી અનુમાન કરાવી શકાય. અને એ અનુમાન કરાવવા દ્વારા એને મુક્તિનો રાગ પેદા કરાય. તો અહીંયા બે પ્રશ્ન થાય છે કે અનુમાનથી જોઈએ એવું ઇન્ટેન્સ રાગ તો નહીં થાય કે જેના ઉપર એક્ટિવ થશે? ના, એ પણ થશે, એ પણ થશે. કારણ કે પાછું શું છે ખબર છે? એનું કારણ છે કે બધા જ જીવો અનાદિકાળથી હમણાં સુધી એને બીજું કંઈ મળે કે ના મળે એનો એક ઇન્ટેન્શન ફિક્સ છે. કયો? સુખ. બસ એને ખબર પડી કે આ છે તો એ છે ને ત્યાં લાગી પડશે. પણ એટલું જ છે કે એનો વિશ્વાસ જે છે ને દ્રઢતર થવો જોઈએ એ બાબતમાં. એટલે સ્ટાર્ટિંગની પહેલી દ્રષ્ટિમાં મંદ રહેશે, કેમ કે હવે ઓલો મોહ હાવી છે ને અનાદિકાળનો. એટલે માણસ યુઝ ટુ છે, જીવ છે ને અહીંયાના સુખોથી યુઝ ટુ થઈ ગયેલો છે. એટલે ત્યાંથી મોહ છોડાવવો એ અઘરું છે, પણ થોડુંક થશે, પછી બળવત થશે, બળવત્તર થશે, બળવત્તમ થશે, એ રીતે થાય. અને એના માટે જે છે ને એ શાસન કામ કરે. શાસનના ઉપદેશો, ગુરુ, આ બધું જે છે ને કામ કરશે. તો હજી બી પ્રશ્ન થાય કે તો ખરેખર મોક્ષ માર્ગ ઉપર જીવ 8 દ્રષ્ટિમાં એક પછી એક ગુણ સાધવાની ટ્રાય કરે છે. અને મોક્ષ માર્ગ થી આમ જોવા જઈએ તો કઈક મેળવવાનું છે ને, તો અથવા તો જેમાં પુરુષાર્થ છે એ ઘાતી કર્મના ક્ષયરૂપ પુરુષાર્થ વધારે છે. અઘાતી નો નથી ને, ઘાતી એ જ ગુણનાશક છે, એ જ ઘાતી છે. તો નિષ્કર્ષ બી એ નીકળે ને કે ખરેખર ગુણ મેળવવાની એક પ્રોસેસ એ જ મોક્ષ માર્ગ. યસ, ડેફિનેટલી. હા, તો અહીંયા પાછું ડાયરેક્ટલી ક્યાંય મુક્તિના જે આપણે 4 ગુણ કીધા ને એ ક્યાંય ડાયરેક્ટ કનેક્ટ નથી થતા, ઇનડાયરેક્ટ થાય છે. લાસ્ટ લક્ષ્ય તો એકદમ લાસ્ટમાં રહેશે. કેમ કે આપણે અહીંયા પછી આખી વ્યવસ્થા બતાવવામાં આવી છે કે અરૂપીપણાને ઢાંકી રાખનાર પૂતગલો છે, બરોબર છે ને? પૂતગલ આવે તો અરૂપીપણું ઢંકાઈ જાય. પૂતગલને લાવી આપનાર કર્મો છે, કર્મોને લાવી આપનાર મોહ છે. કર્મોને લાવી આપનાર મોહ છે. એટલે પેલા મોહને કાઢો, બરોબર છે? અને એમાં પણ કાઢવા માટેની પ્રોસેસમાં તો કોઈ પણ વસ્તુને કાઢવી હોય તો પેલા એને ઓળખો, સમજો, અને પછી ન ગમે એવું હોય તો કાઢો. એટલે મોહની ઓળખાણ, પછી મોહનો અણગમો, આ બધું પેદાવ કરાવી અને આપણે પેલા મોહને કઢાવીએ. પછી મોહના કારણે જેટલી ચિકાસ હતી, જેના કારણે બાકી બધા કર્મો ચોટેલા હતા, એમાંથી મુખ્યત્વે એ સહેલાઈથી નીકળી શકે મોહના પછી એ ઘાતી કર્મો છે. એટલે એ સાથે ફ્લોમાં નીકળશે. એટલે કેવલ જ્ઞાન, કેવલ દર્શનને અનંત ચારિત્ર એટલે અનંત વીર્ય પ્રાપ્ત થશે. મોહના નીકળવાથી અનંત ચારિત્ર મળે, યથાખ્યાત. અને પછી આગળની પ્રોસેસ જે છે ને એ આત્મા એ આપમેળે કરશે, કેવળ જ્ઞાની પોતાના જ્ઞાન. હા, તો એટલે ફરીથી એ જ આવ્યું કે આપણે મુક્તિના અદ્વેષમાં જે 4 ગુણો કીધા, અને જો એ પેલા બધા ગુણો આવી જાય છે તો પછી વૈરાગ્ય કેમ પુનર્બંધકમાં આવે છે? તો પાછો કાઉન્ટર ક્વેશ્ચન એ બી થાય
ના એટલે એ તો છે ને કે કદાચ જો એક વાત સમજો કે વૈરાગ્ય દ્વારા આપણે અરૂપીનો દ્વેષ કરીએ છીએ, રૂપીનો દ્વેષ કરીએ છીએ, અને પેલી દ્રષ્ટિમાં મુક્તિનો રાગ છે ત્યારે અરૂપીનો રાગ છે. પેલા રૂપીનો દ્વેષ કરીએ છીએ, પછી અરૂપીનો રાગ કરીએ છીએ, રાઈટ? રૂપીનો રાગ પણ જે છે ને આ બેમાં પણ વ્યવધાન કેમ છે, ડિસ્ટન્સ કેમ છે? કારણ કે આપણે અરૂપીની વચ્ચે રહેલા છીએ, અરૂપીની નજીક રહેલા છીએ અને અરૂપીથી ટેવાયેલા છીએ, રાઈટ? એટલે એને ઓળખવું આપણા માટે સહેલું થઈ જશે. અને રૂપીની નજીક આપણે પોતે જ અરૂપી છીએ, અરૂપીની નજીક ક્યારેય રહ્યા નથી. રહ્યા નથી એટલે શું? એમ તો આપણે પોતે જ અરૂપી છીએ, પણ હમણાં સુધી આપણે શું બનેલા છીએ? તો કે રૂપી જ બનેલા છીએ, અને આજ સુધી અરૂપી થયા નથી. અને આપણું ધ્યાન આજ સુધી અનાદિથી એ અરૂપીમાં જ હતું. એટલે વી આર યુઝ ટુ, કોનાથી યુઝ ટુ છે? તો કે રૂપીથી. તો રૂપીની સાથે રહે એટલે પેલા જ્યાં રહેલો છે તેને ઓળખે, બરાબર છે ને? અને પછી દૂરની વસ્તુને ઓળખાય, બરાબર છે? એકચ્યુઅલી તો છે ને સૌથી નજીકની વસ્તુ અરૂપી છે અને રૂપી એકચ્યુઅલી દૂર છે. પણ મોહના કારણે કે અનાદિ સંસાર ભ્રમણના કારણે કે અનાદિ સંસારની વ્યવસ્થાના કારણે આપણે ઉપયોગ રૂપે અને સાથે સંયોગ રૂપે અરૂપીની એટલા નજીક રહ્યા છે, રૂપીની એટલા નજીક રહ્યા છે કે રૂપીથી દૂર થઈ ગયા છે. એટલે પછી ક્રમ કેવો આવે કે પેલા અરૂપીના સ્વરૂપને, રૂપીના સ્વરૂપને ઓળખો, એમાં અસારતા જણાશે એટલે વૈરાગ્ય થશે, અપુનર્બંધક થયા. પછી રૂપીનું સ્વરૂપ જણાશે અને એમાં સારતા દેખાશે તો પેલી દ્રષ્ટિ વગેરે આગળની ચાલશે. એ ક્રમનું કારણ એ છે કે આપણે ઓળખાણ વાળો છે ને એને પેલા ઓળખી લેવું, પછી બીજાને ઓળખવા જવું. તો હમણાં સુધી ઓળખાણ વાળો જે છે ને નજીકનો આ હતો. તો હજી બીજી રીતે વિચારીએ તો ચર્માવતમાં જે ગુણ અદ્વેષ આવે છે એ બીજા બધા ગુણ લેવાના, પણ આત્મિક ગુણો ન લઈએ અને અપુનર્બંધકમાં આત્મિક ગુણોનો અદ્વેષ લઈએ, આવું વિચારીએ તો કઈ દોષ આવે? કેવું છે ખબર છે? અપુનર્બંધક ને આત્મિક તમામ ગુણોનો રાગ થઈ ગયો છે, બરોબર છે? પણ કયા? એને જે છે ને રાગ રહિત અવસ્થા, વિતરાગતા, પછી અનંત જ્ઞાન, અનંત દર્શન, હા, એટલે આ બધા મૂળ ગુણો. પછી જે છે ને સામાજિક ગુણો હોય, પછી ધર્મના જે છે ને શુભ ભાવના ગુણો હોય, બરોબર છે? આ બધું જ એને ઓળખાઈ ગયું છે અને એ બધાનો રાગ છે. પણ કયા લેવાના? એ જ કે એ જે ગુણો શું કહેવાય કે એ મોહના ક્ષોભક્ષમથી પ્રાપ્ત થાય, કાં તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વીર્ય, એના અંતરાય જે છે કે આવરણીય કર્મ છે એના નાશથી એ જે પ્રાપ્ત થાય એ ગુણો લેવાના. એટલે આખો મોક્ષ માર્ગની ડ્રાઇવિંગ ફોર્સ ગુણોની પ્રાપ્તિ બરાબર, પણ એમાંય બાયફર્ગેટ કરી અને મુક્તિના ગુણો તમે જે 4 કીધા એ વધારે, એવો નિષ્કર્ષ નીકળ્યો. બસ એ રીતે જ લેવું પડે. કેમ કે છે ને એ જ કહું છું કે ગુણો જે છે ને આપણી આસપાસમાં પણ દેખાઈ શકે છે અને આપણે પણ જીવનમાં જે છે ને પછી વૈભાવિક કે સ્વાભાવિક કેળવી શકીએ છીએ. એનો રાગ કરવો એકવાર ઈઝી છે, બરોબર છે? તમને જે છે ને જ્ઞાનનો મહિમા બતાવવો હોય તો કમથી કમ જ્ઞાનનો મહિમા બતાવી દે અને કહી દે કે ભાઈ આટલા જ્ઞાનમાં આટલો ફાયદો થાય તો કેવળ જ્ઞાનમાં વિચાર કેટલો થાય. સમજાય છે ને? એ એક્સપ્લેન કરવું ઈઝી છે, પણ જે છે ને અરૂપીપણામાં સુખ બતાવવું એમાં જે છે ને મગજનું દહીં થાય.
ખાલી દહીં થાય એટલું જ નહીં, પણ કન્વિન્સ જ નથી થવાતું. હા, તો એ જ વાત છે કારણ ને. કે આંશિક અનુભવ થશે તો કન્વિન્સ થવાશે, પછી જ હા. રાગ થશે. અને બીજા હા. બધા ગુણોનો આંશિક અનુભવ અત્યારે બી પોસિબલ છે. એટલે જ અઘરું છે ને કે એમાં ત્યાં અનુમાન દ્વારા ચલાવવું પડે છે. અનુમાન દ્વારા ચલાવવું પડે છે. અને અહીંયા જે છે ને એને કન્વિન્સ કરવું સહેલું છે. અનુમાન દ્વારા પરફેક્ટ કન્વિન્સ થાય છે, બરોબર છે, પણ એટલું છે કે અનુભવમાં નહીં આવે. અનુભવમાં ખાલી ઓલું આવશે સામા પક્ષે કે ભાઈ તારા ઉપર પૂજગલનો જેટલો બોજો વધે છે ને એનાથી તું દુઃખી થાય છે, એનું પ્રેક્ટિકલ બતાવવું હોય તો એ છે ને દુનિયામાં દ્રષ્ટાંતો મળશે. પણ એ છે કે રૂપ રહિતની અવસ્થા તો એ હમણાં નહીં દેખાય. પણ એટલું જ છે કે રૂપ સહિત જેટલું જે છે જથ્થો તારા ઉપર વધે છે, બરોબર છે, એનાથી તું વધારે દુઃખી થાય છે, એ બતાવવું હોય તો બતાવી શકાય. હા, એ બી અનુભવ સિદ્ધ છે કે જેમ કે વધારે સંબંધો વધવા કે વધારે ફ્રેન્ડશિપ બધું જ કે આ બધું. હા. પણ ઓલું તો અને છતાં આખો ડ્રાઇવિંગ ફોર્સ ત્યાં છે. હા જી, ઠીક છે, થેન્ક યુ. એ મોક્ષ માર્ગમાં શું વાત થઈ કે અનુભવ જોશે, બરોબર છે. ખાલી ભાઈ આમાં શું છે કે ઘણીવાર આ રીતે જેમ કીધું ને કે શુદ્ધાત્મ સ્વરૂપ કે અરૂપીપણાનો છે એ અનુભવ સીધો નહીં થાય. ખાલી રૂપમાં દુઃખ છે એ રીતે અનુભવ લેવો પડે પછી ત્યાં, બરોબર છે. એનાથી પછી કાઉન્ટર એટલે કે અરૂપીપણામાં સુખ છે એવું નક્કી થાય. પણ બેમાંથી એક પક્ષે તો જે છે ને અનુભવ કમથી કમ લાવવો પડશે. જે સત્યની અનુભવ રૂપે ખાતરી ન થાય એ પછી ખાલી ખોખલી શ્રદ્ધા રૂપે બની જાય. એ ખાલી જે છે ને અહીંયા ચાલે, બોલવામાં ચાલે, પણ અને પાછી એના સંસ્કારો અંદર ન પડે. એટલે અંદર એનો કનેક્શન જોડાવવો જોઈએ, અંદરમાંથી એ વ્યક્તિ કન્વિન્સ થવો જોઈએ. માત્ર બુદ્ધિના સ્તર ઉપર, બુદ્ધિ એટલે ખાલી વિચારના સ્તર ઉપર ચાલે તો એવું નહીં, બરોબર છે, કે ખાલી થોડુંક યાદ રાખી લે અને જે છે ને થોડાક વર્ષો યાદ રહે, કાં તો આખા ભવ પર્યંત યાદ રહે, પણ અંદરમાં એ ફીલ ન થાય તો કામ ન થાય. જેમ અભવ્ય છે, ઘણા જીવોને મોક્ષ સમજાવી દે, આત્મામાં જ સુખ છે એ સમજાવી દે, પણ પોતે અંદરથી જે છે ને કોરો ને કોરો રહી જાય. કારણ કે અંદર શબ્દમાં છે, બુદ્ધિમાં છે, કોઈ 10 સવાલ પૂછે, 100 સવાલ પૂછે, 1000 સવાલ પૂછે, બરોબર છે, નવ પૂર્વ ભણેલો હોય તો 1,00,000 સવાલ પૂછે તો એનો પણ જવાબ આપીને જે છે ને સામેવાળાને કન્વિન્સ કરીને એને મોક્ષમાં પહોંચાડી દે જો યોગ્ય આત્મા હોય. પણ પોતે એને અંદરમાં જે છે ને જરાક પણ અંદરથી એ તત્વથી એ ભીંજાતો નથી, જરાક પણ એની સ્પર્શના નથી હોતી, માટે એ ખોખલો રહી જાય છે, ખાલી રહી જાય છે. એટલે એવી ખોખલી શ્રદ્ધા હોય તો કઈ નહીં થાય, આત્માની કોઈ પ્રગતિ વાસ્તવિક થશે નહીં, બરોબર છે. અને પાછું એટલું ખરું કે આપણે પણ જીવનમાં અનુભવ છે, એ અનુભવો પણ શાસ્ત્ર સાથે ટેલી થવા જોઈએ. ન થાય તો એ અનુભવ પણ ખોટો. કારણ કે શાસ્ત્ર છે એ શું છે તો કે પરમાત્માના વચન રૂપ છે, અને પરમાત્માના વચન સાથે ટેલી ન થાય. જે કોઈ પણ પ્રકારના વિકાર અને કોઈ પણ પ્રકારની જે છે ને જ્ઞાનાદિની અશુદ્ધિથી રહિત છે, જેને શું કહેવાય કે જરૂરત કરતા ઓછું બોલવાનું પણ પ્રયોજન નથી, અધિક બોલવાનું પણ પ્રયોજન નથી, ઓછો ઉપકાર કરવાનો પણ પ્રયોજન નથી, અધિક ઉપકાર જે છે ને એ ત્યાં શક્ય નથી. અને એટલે મર્યાદિત જેટલું શક્ય એટલું ઉપકાર કરે છે, અને પાછે ખોટું બોલવાનું, વિપરીત બોલવાનું, અહિત થાય એવું બોલવાનું એવો કોઈ પ્રયોજન એમને છે નહીં. માટે શાસ્ત્રના વચનો એની સાથે જો આપણા અનુભવ ટેલી ન થાય તો સમજી લેવાનું કે આપણો અનુભવ જે છે ને એ ખોટી દિશામાં જઈ રહ્યો છે. માટે એ લાવવું પડશે, બરોબર છે. એટલે પરમાત્માના વચન સાથે આપણો વચન કે આપણા અનુભવો ટેલી થવા જોઈએ, અને ન થાય તો એને ટેલી કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ, બુદ્ધિ દ્વારા, એ વિચાર વિમર્શ દ્વારા, સદગુરુના સંયોગ દ્વારા, સમાગમ દ્વારા, બરાબર છે. આ રીતે ચાલશે, બરોબર છે. અને જરાક પણ
એ અધ્યાત્મનો કે આત્મિક ગુણોનો અંદરમાં સ્પર્શ ન કરવા દેનાર જો કોઈ પરિબળ હોય તો એ આપણામાં રહેલું એ પેલા પણ ઘણી વાર વાત થઈ ગઈ કે ભવાભિનંદી પણ અને કદાગ્રહ છે. અને કદાગ્રના કારણે આત્મામાં જે જ્ઞાન છે એ અત્યંત મેલું રહે છે, બરોબર છે. અને જોવાની દ્રષ્ટિ જે છે જ્ઞાન દ્વારા એને દુર્નય કહેવાય છે જ્યારે કદાગ્રમાં હોય છે આત્મા ત્યારે. અને પછી મંદ મિથ્યાત્વી થાય, અપુનર્બંધક થી માંડીને ચોથી દ્રષ્ટિ સુધી એ મંદ મિથ્યાત્વી રહે છે. એમાં મિથ્યાત્વની મંદતા થતી જાય, બરાબર છે. ત્યાર સુધી એ દુર્નયમાંથી નહીં, આપણે પેલા પણ વાત થઈ ગઈ. અને પછી સંકિતિ થાય તો સુનય થાય, ગીતાર્થ થાય તો એને પ્રમાણનું જ્ઞાન થાય, જે છઠ્ઠી દ્રષ્ટિમાં હોય છે. છઠ્ઠી દ્રષ્ટિથી નીચેના સંવિગ્ન ગીતાર્થ હોય એમાં બોધ રૂપે પ્રમાણ છે, બરાબર છે. છઠ્ઠી દ્રષ્ટિથી નીચેના જે ગીતાર્થ હોય એટલે કે પાંચમી દ્રષ્ટિમાં સંકેતી હોય અને ગીતાર્થ હોય એટલે ભણી ગણીને શાસ્ત્ર ભણીને તૈયાર થઈ ગયો છે તો બોધ રૂપે એના બોધ રૂપે પ્રમાણ છે. એટલે કે એ બરાબર જે છે ને જ્ઞાન અને જ્ઞાનની શાખાઓ કાં તો નયોનો બરાબર જે છે ને એ જોડાણ કરીને આપે. એટલે કોઈને ઉપદેશ આપે તો એમાં ગડબડ ન કરે, બરોબર છે. અને જેટલા એંગલ એને પૂછવામાં આવે બરાબર જોડીને આપે. પરંતુ અનુભવ રૂપે એટલે કે ભાવ રૂપે પ્રમાણ નથી. એનું કારણ છે કે એનામાં હજી અપ્રશસ્ત કષાયો રહેલા છે. અને જ્યાં સુધી અપ્રશસ્ત કષાયો હોય ત્યાર સુધી, કેમ કે પ્રશસ્ત કષાયો જ માત્ર હોય, અપ્રશસ્ત કષાયો ન હોય એવી પર્સનાલિટી થઈ જાય જો છઠ્ઠી દ્રષ્ટિ આવી જાય. અને અપ્રશસ્ત કષાયો સદંતર છોડવા જેવા છે, એ ન છોડે ત્યાર સુધી એનામાં શું કહેવાય કે એ નિશ્ચય નહીનો વૈરાગ્ય ન આવે, સાચો વૈરાગ્ય પૂરેપૂરો ન આવે. અને એના કારણે એની દ્રષ્ટિમાં થોડીક ખામી ગણાય. એટલે અનુભવ કે ભાવ રૂપે પૂર્ણ પ્રમાણ નથી, બરોબર છે. અનુભવ રૂપે સુનય પૂરો છે, સુનય પૂરો છે પણ પ્રમાણ નથી. અને પ્રમાણ એમને આંશિક છે અનુભવ રૂપે. અને જ્ઞાનની દ્રષ્ટિએ જેવા જેટલું શાસ્ત્ર ભણ્યું હોય એટલા અંશે પ્રમાણમાં ગણાય. જેમ કોઈ પણ દુકાનેથી દવા લઈએ અને જો દવા સાચી હોય તો એનાથી આરોગ્ય મળે, બરાબર છે. દુકાન કોઈ પણ હોય પણ દવા સાચી હોય તો આરોગ્ય મળે. એ જ રીતે જૈન ધર્મ પાસેથી કે બીજા ધર્મ પાસેથી સાચું તત્વ મળે અને એનાથી આત્માનો આરોગ્ય એને નક્કી મળે. એટલે સાચું તત્વ ક્યાંય પણ રહેલું હોય એનાથી આત્માના ભાવોને જે છે ને તુષ્ટિ પુષ્ટિ મળશે, દોષો નીકળશે, વિકારો નીકળશે. અને અનાદિથી જે છે ને જે વાસનાઓ કુવાસનાઓ આત્મામાં ઘૂસી ગઈ એ બધી નીકળશે. એટલે ક્યાંય પણ જાઓ કોઈ પણ ધર્મની અંદર જેટલું સાચું છે તત્વ એ મળે અને એને ઝીલતા એ વ્યક્તિને આવડે કાં તો યોગ્ય હોય એને ઝીલી લે તો એનામાં અવશ્ય આત્માની એટલા અંશે શુદ્ધિ થાય ને થાય, બરોબર છે. પરંતુ અહીંયા હોય કે ત્યાં, એટલે જૈન દર્શનમાં હોય કે બીજા દર્શનમાં હોય, પણ જક્કી હોય કદાગ્રહી હોય તો ત્યાં સાચું તત્વ હોય તો પણ ન પામી શકે, અને અહીંનું પણ સાચું તત્વ હોય તો પણ ન પામી શકે. એટલે કદાગ્રહ છે એક જાતનું ઢાંકણ છે, એના ઉપર કેટલું પણ રેડવામાં આવે અંદરમાં કઈ ન ઉતરે, બરાબર છે. સમજાય છે. એટલે કોઈ પણ ધર્મમાં ખરી વાત જે છે સાચી હોય તાત્વિક જેટલા અંશે, ત્યાં રહેલો કે અહીંયા રહેલો, અહીંયા પણ સાચી જે વાત છે બરાબર છે એને એક્સેપ્ટ કરવા માટે અંદરમાંથી કદાગ્રહ જવો જોઈએ. જન્માવર્તમાં આવ્યા પછી પણ જો કદાગ્રહ નથી ગયો અને ગયેલો પણ જો પાછો આવી જાય તો પાછી આત્મા ગેરલાયક બની જાય અધ્યાત્મ માટે, સાચા તત્વ માટે. એટલે પાછો દુર્નયમાં ચાલ્યો જાય છે, બરાબર છે. હવે આગળની જે વાતો છે આજે લગભગ સમય થઈ ગયો છે, બરાબર છે, એને આપણે અવસરે જોઈશું. આજે રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાય હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર.